નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણાં નમો ઉપજાયાણં નમો રોહિ સવ્વસાહૂણં એષો પંચનમુક્તારો શબ્દપાવપનાશો મંગલાણં ચ સર્વેષિં પરમં હિ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભો મંગલં સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલં ઓંકારં બિંદુ સંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનાં કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી ચૂરીશ્વરો ગુણાબ્ધિસ્યા શંકવૃદ્ધ્યૈ સદોદ્યમી શારદા શારદાંબુજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનતિમિરાંધાનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। નમસ્કાર। કલાકાર મૌન જોડિયાને ભાવ સામાયિક છે ઠંડી ચારાગાર ધારણા અભિગ્રહ પચકઈ પ્રથમ વૃક્ષ સહસ્રાગમ મહત્રાગમ સર્વ સમાય વત્યાગાને નમો શ્રી ક્રમે શ્રી દેહિયા કે બુદ્ધ જન કલિતે લબ્ધ જન્મ સુરંગે પ્રાત સ્મર્તવ્ય નામ વર વિબુધનતો સંયમે લીન ચેતા વિખ્યાતોન્વર્ધનામ્ના વિરચિત વિવિધ ગ્રંથ રત્નો પ્રમત્તો મોક્ષ શ્રીદાયતોષ જયતુ ભુવિ ચિરં શ્રી ગુણાંબોધિસૂરી। અનંત ઉપકારી રાષ્ટ્રસંઘ ભારત દિવાકર યથાર્થ નામી તમરક્ષાધિપતિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર શ્રી મહારાજ સાહેબની 35મી પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલે આપણે એમના એક ગુણાનુવાદ કર્યા અને ગઈકાલે જાહેરાત કરી હતી એ મુજબ આજે આપણે શું કરવાનું છે? ગુણ ભક્તામર સ્તોત્રનો અર્થ સાથે સ્વાધ્યાય કરવાનો છે। શાસનના ચારેય ફિરકાઓને માન્ય એવું કોઈ સ્તોત્ર હોય તો એ છે ભક્તામર સ્તોત્ર અને એ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે બીજા પણ 5 અલગ અલગ ભક્તામરો રચાયા છે। જેમ કે નેમી ભક્તામર એટલે નેમિનાથની સ્તુતિ હોય, શાંતિ ભક્તામર શાંતિનાથની સ્તુતિ હોય, માવી ભક્તામર તો માવી સ્વામીની સ્તુતિ હોય, સરસ્વતી ભક્તામર તો સરસ્વતીની સ્તુતિ હોય અને અજરામર નાનકમાં છે તો એમની સ્તુતિ હોય અને એ જ રીતે આ ગુણ ભક્તામરમાં આપણા ગુરુદેવની સ્તવના છે। પણ વિશેષતા શું હશે એમાં કે દરેક જે શ્લોક હશે એનું ચોથું ચરણ છેલ્લું ચરણ હોય ને એ ભક્તામર સ્તોત્રનું જે 44 ગાથાઓનું છેલ્લું ચરણ છે દરેક ગાથાનું એ આવશે। આગલા 3 ચરણો હશે 3 એ અલગ હશે, એ સાહેબને લાગુ પડે, ચોથું પણ સાહેબને લાગુ પડશે, ત્યાં ભગવાનને લાગુ પડે છે ભક્તામરમાં, અહીંયા એ આપણા સાહેબજીને લાગુ પડશે ચોથું ચરણ પણ। એ રીતે આ રચના છે। આજથી ઘણા વર્ષો પૂર્વે અમે મહારાષ્ટ્રમાં વિચરતા હતા, ધુલિયામાં ચોમાસું હતું, એ દરમિયાનમાં ગઈકાલે કહ્યું હતું એ પ્રમાણે મુદિરાશ્રી ગુરુવલ્લભ સાગરજી મહારાજ એમની ઘણા સમયની વિનંતી રહેતી હતી કે ગુણ ભક્તામરની રચના તમે કરી આપો, એટલે એમની વિનંતીને માન આપી અને આ રચના આજથી ઘણા વર્ષો પૂર્વે થઈ છે। તો ત્યાં સુધીમાં ત્યારે પણ જાહેરમાં એનો સ્વાધ્યાય કે એનો અર્થ વગેરેનો સ્વાધ્યાય પણ થયો નહોતો અને એ લાભ હવે આ જોગેશ્વરી સંઘમાં લખાયેલો હશે એટલે જવાબ એ રહ્યો છે। જેમ 45 આગમ એનું વાંચન તો વર્ષો પૂર્વે 45 વર્ષો પૂર્વે થઈ ચૂક્યું હતું, 40થી પણ વધારે 44 વર્ષ પહેલા, અને છતાં
એના ઉપરનો સ્વાધ્યાય કરવાનો પ્રસંગ યોગેશજી ચંગેશ્વરમાં આવ્યો છે પહેલી વાર. એવી રીતે હવે આ ગુણ ભક્તામૃત સ્તોત્ર એનો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કદાચ એવું થશે અડધું આજે થાય, અડધું પરમ દિવસે. કાલે વાળી વિશિષ્ટ પ્રોગ્રામ છે, બીજો શત્રુંજયની વિશિષ્ટ ભાવ યાત્રાનો પ્રોગ્રામ નક્કી થયેલો છે રવિવાર હતા, અને બાકીનું અડધું આપણે સોમવારના લઈશું. જેથી કરીને બહુ ઉતાવળ ન કરવી પડે. એક દિવસો પૂરું કરવા જઈએ તો સમયની ખેંચ પડે. તો અમારી પાસે પાનું છે, જેમને આવે તો સાથે બોલજો. નિત્યમ નમામિ ચરણૌ ગુણસાગરસ્ય નામાનુરૂપ ગુણધારક સદ્ગુરુરી ગચ્છે ચરે તરણીવત કલુરીપ્યમાના વાલંબનમ ભવજલે પતતાંજલિના. ખ્યાલ આવ્યો? ચોથી લીટી લખતામાંની આવી ગઈ. વાલંબનમ ભવજલે પતતાંજલિના નિત્યમ નમામિ ચરણૌ ગુણસાગરસ્ય. ગુણસાગર સૂર્ય આચાર્ય ભગવાન એમના ચરણોને, ચરણો બે ચરણ યુગલ, એમ નિત્યમ એટલે હંમેશા હું નમસ્કાર, નમામિ એટલે નમસ્કાર કરું છું. આ મૂળ વાક્ય બરોબર. હવે વિશેષણો કે આચાર્ય ભગવાન કેવા છે તો કે નામાનુરૂપ ગુણધારક, પોતાના નામને અનુરૂપ એવા ગુણોને ધારણ કરનારા. નામ છે ગુણસાગર. સુરેશ્વરજી મહારાજ સાહેબ ખરેખર અનેકાનેક ગુણોના સાગર ભંડાર હતા. એ નામ પ્રમાણે ગુણ. આ જગતના ઘણી વાર ઉલટું જોવા મળે. નામ હોય શાંતિલાલ, જીવનમાં શાંતિનો છાંટો એ ન હોય બરોબર. યથાર્થ નામી એવા આનંદ રત્ન મહારાજ જેવા કે આપણા સાહેબ જેવા થોડા નીકળે કે નામ પ્રમાણે ગુણ હોય. મોટે ભાઈ ઉલટું હોય. એટલા જ માટે આપણા વડીલો પેલાના કાળમાં જાણી બુજીને એવા ઉલટા નામ નાખતા, જેમ કે ગાંડાલા હોય છે. આજે પણ કોઈ ગાંડાલા હોય, ડાયા, કચરાલા, અંથાલા, જૂઠાભાઈ પણ હોય સત્યવાદી. એટલે એ જાણી બુજીને ઉલટા નામ પણ પહેલાના કાળમાં કેટલીક વાર રાખવામાં આવતા હતા. પણ અહીંયા સાહેબમાં એવું નથી. સાહેબનું જેવું નામ એને અનુરૂપ ગુણોના તેઓ ભંડારતા સાગર હતા. અને સદગુરુ બરોબર સતત અપ્રમત્તપણે આત્મલક્ષી સ્વ અને પરના કલ્યાણલક્ષી જમો જીવન હતો. અપ્રમત્તપણે માત્ર 3 કલાકનો આરામ કરી વહેલા ઉઠી અને સાધનામાં લાગી જાય. રાતનો સમય સાધના, જાપ વગેરેમાં, અને દિવસના લોકો સગોને માર્ગદર્શન આપવાનું, અને સાથે સાથે વચ્ચે થોડો સમય મળે એ પ્રમાણે સાહિત્યની પણ રચના કરવાની. આ પ્રમાણે નામને અનુરૂપ એવા અનેક ગુણોના ધારણ કરનારા સદગુરુ એવા ગુણસાગર સૂર્ય આચાર્ય ભગવાન, એમના ચરણોને હું નિત્ય એટલે હંમેશા નમસ્કાર કરું છું. હજી પણ એવા છે સાહેબના ચરણો બંને તો કે ગચ્છે ચલે તરણીવત કલુ દીપ્યમાના, એટલે કે અચલ ગચ્છમાં તરણીની જેમ. તરણી એટલે ખબર છે સૂર્ય. તરણી એટલે સૂર્ય, તરણીવત એટલે સૂર્યની જેમ દીપ્યમાન. એ દીપ્યમાન તેજસ્વી સાહેબના ચરણોની અંદર એક રેખા હતી. કઈ રેખા ખબર છે? શું કહેવાય એને? એક રેખા વિશિષ્ટની પદ્મ રેખા. અંગૂઠાથી કરીને આમ નીકળે એવી વિશિષ્ટ કોટીની સ્પષ્ટ પદ્મરેખા હતી. એ પદ્મરેખા જેના ચરણોમાં હોય એ આત્મા મહાન બને. એ સાહેબની મહાનતાને સૂચવનાર પદ્મરેખા જેમના ચરણોમાં હતી. અને માટે વાલંબરમ ભવજલે પતતામ જ્ઞાના. ભવ જલ, ભવ એટલે સંસાર, સંસારરૂપી જલ, આ જલ એટલે પાણી, પણ અહીંયા સાગર લેવાનું. સંસારરૂપી સાગરમાં પતતામ જનાનામ, પડી રહેલા એટલે કે ડૂબી રહેલા, ગોતા ખાઈ રહેલા એવા જન એટલે લોકો, જીવો, એને માટે આલંબન રૂપ. વાલંબમાંથી અડધોની બાજુ આલંબનમ, આધાર, ટેકારૂપ હતા બરોબર. એટલે હવે સળંગ શું થાય? આપણે ભાષાંતર કરવું હોય તો કે નામ પ્રમાણે શ્રેષ્ઠ ગુણોના મહાસાગર અને સદગુરુ એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર શ્રી મહારાજ સાહેબના અચલ ગચ્છમાં સૂર્યની જેમ તે દીપ્યમાન અને ભવસાગરમાં પડતા લોકોને આલંબન સમાન એવા બે ચરણોને હું
તમે નિત્ય નમસ્કાર કરો છો. આ ષડંગ અર્થ થયો પહેલી ગાથાનો. બરોબર. અને આગળ વધીએ બીજી ગાથામાં. ચાલો. જે નિજ ગ્રામ જિનાલયે દ્રષ્ટા પ્રભુ શુરનકં જિનમાદિનાથં પ્રોક્તા ત્વયા ધનવતી ખલુ સ્વસ્ય માતા સ્તોષ્યે કિલાહમપિતં પ્રથમં જિનેન્દ્રમ. આવી ગઈ ભક્તામણ બીજી ગાથા. સ્તોષ્યે કિલાહમપિતં પ્રથમં જિનેન્દ્રમ. સ્તોષ્યે એટલે હું સ્તુતિ કરીશ. કિલ એટલે ખરેખર અહમ અપી એટલે હું પણ તમ પ્રથમમ જિનેન્દ્રમ તે પ્રથમ જિનેન્દ્ર કોણ? આદિનાથ ભગવાન. એમની હું પણ સ્તવના કરીશ. એમ ત્યાં ભક્તામણમાં માનતુંગસુરી મહારાજ ભગવાન માટે કહે છે. હવે સાહેબમાં કેવી રીતે આ ફિટ કરવાનું? તો કુદરતી જુઓ, સાહેબનું જન્મભૂમિ કઈ હતી? ડેઢિયા. ડેઢિયા ગામમાં મૂળનાયક ભગવાન કોણ છે? આદિનાથ. આ કુદરતી મળી આવ્યું મેળ. એટલે સી ડેઢી આખ્ય નિજ ગ્રામ જિનાલયે. આ શબ્દો સરળ છે. જો ડેઢિયા છે, આખ્યા એટલે નામ છે એનું. એવું છે નિજ ગ્રામ, પોતાનું ગામ. એમાં જે જિનાલય, અને એ જિનાલયમાં દ્રષ્ટા પ્રભુ સુરનકમ જીન માદિનાથમ. આદિનાથ જીનને દ્રષ્ટા દર્શન કરીને જોઈને, બરોબર, એવા છે આદિનાથ ભગવાન સુરનકમ. સુર એટલે દેવતાઓ. દેવતાઓ દ્વારા નમસ્કાર કરાયેલા, નત એટલે નમાયેલા. દેવતાઓ પણ જેમને નમસ્કાર કરે છે એવા પ્રથમ તીર્થંકર આદિનાથજીન પ્રભુ એમને પોતાના ડેઢિયા નામના ગામના જિનાલયમાં જોઈ કરી દર્શન કરતા કરતા પ્રોક્તા ત્વયા ધનવતી ખલુ સ્વસ્ય માતા. સાહેબજીના માતુશ્રીનું નામ શું હતું? ધનબાઈ. બરોબર ને? ધનવતી સંસ્કૃતમાં ધનવતી, ધનવાળી. ધન જેની પાસે ઘણું હોય ધનવતી કહેવાય. બરોબર. બુદ્ધિ ઘણી હોય તો બુદ્ધિમતી કહેવાય. તો અહીંયા પોતાની સ્વસ્ય માતા, એટલે પોતે પોતાની માતા ધનવાઈ એને ત્વયા પ્રોક્તમ તમારા વડે કહેવાયું. એટલે કે તમે કહ્યું માતાને, પોતાની માતા ધનબાઈને તમે શું કહ્યું? એ તો શું પણ આદિનાથ પ્રથમ તીર્થંકર આદિનાથની સ્તવના કરે. હે માતુશ્રી, તમે જેમની સ્તુતિ કરો છો, દર્શન કરો છો, ભજન કરો છો, પૂજન કરો છો, જે આદિનાથ ભગવાનની ભલે હું નામે કરો છું, મારી શક્તિ પ્રમાણે હું પણ એ પહેલા તીર્થંકર આદિનાથની સ્તુતિ કરીશ. આ રીતે જાણે કે ગાંધીબાઈએ પોતાની માતા ધનબાઈને કહ્યું. ક્યારે કહ્યું? પોતાના ગામમાં દેરાસરમાં આદિનાથ દાદાનું જિનાલય, અને એમાં એમના માતુશ્રી દર્શન પૂજન કરતા હોય એટલે પછી જોઈ જોઈને મન થઈ જાય ને બાળકોને. તમે લઈ જતા નથી મોટે ભાગે, લઈ જાઓ દેરાસરમાં, વહેલી સવારે સ્કૂલમાં જવાનું હોય. છેવટે તમારા ઘરમાં પણ ભગવાન હોવા જોઈએ. ત્યાં પણ બાળકોને દર્શન, વંદન અને વાસકશુદ્ધિ પૂજાના સંસ્કાર રાખવા જોઈએ. તો આ બીજી ગાથાનું આપણે સળગ હવે અર્થ વાંચ્યું છું કે ડેઢિયા નામનું તમારું રમણીય ગામ અને એના જિનાલયમાં રહેલા દેવોથી પણ નમાયેલા શ્રી આદિનાથ પ્રભુના દર્શન કરતા ભાવોલ્લાસમાં ધનબાઈ માતાને આપ કઈ બેઠા. શું કઈ બેઠા? કે હું પણ આદિનાથ પ્રભુની સ્તવના કરીશ. બરાબર સમજાય છે? ન સમજાય તો પૂછજો. ચાલો આગળ વધીએ ત્રીજી ગાથામાં. ભોગાન ભુજંગ નાખલો યૌવને મુનિ પ્રકરમા ભવતા ગૃહીતા બાલમ વિના વિષધરમ ખલુ ક્રીડનાક મન્યંક ઇચ્છતિ જન સહસા ગ્રહીતો. ભક્તાવની ત્રીજી ગાથાની શૈલી લીધી છે મન્યંક ઇચ્છતિ જન સહસા ગ્રહીતો. બરોબર. અન્ય અન્ય ક ઈચ્છતી, અન્ય બીજો કોણ ઈચ્છે? શું? અન્ય જન, બીજો કયો જન ઈચ્છે? શું? સહસા ગ્રહીતુમ. સહસા એટલે એકાએક, ગ્રહીતુમ એટલે ગ્રહણ કરવા માટે. જેને ગ્રહણ કરવા માટે વિષધરમ. વિષધર એટલે સર્પ. વિષ એટલે ઝેર. ઝેરને ધારણ કોણ કરે? સર્પ. તો બાળક હોય, બાલમ વિહાય, બાળકને છોડીને બીજો કયો સમજુ ગાયો માણસ ઝેરી એવા સાપને આમ પકડવા પ્રયત્ન કરે? કોઈ જ ન કરે. બરોબર. તો એવી રીતે ભોગાન ભુજંગ સદૃશાન ખલુ યૌવને. સાહેબે ભર યુવા રિક્ષા કેટલા લીધી વર્ષમાં? ભર યુવા અવસ્થામાં રિક્ષા લીધી. 24 વર્ષની ભર યુવાનીમાં. જે યુવાનીનો કાળ મોટે ભાગે જીવો વિષયોના ઉપભોગમાં મસ્ત હોય, મગ્ન હોય, અનેક પ્રકારના
એમાં મનોરથ કરતા હોય, પણ સાહેબ તો પૂર્વ ભવના સંસ્કારોથી સાથે સાથે જે માતૃશ્રી વિગેરેના સંસ્કાર મળ્યા છે એ સમજી ગયા કે જે ભોગ કેવા છે, ભોગાન ભુજંગ સદૃશાન. ભુજંગ એટલે સર્પ, સાપ જેવા છે ભાઈ, નાગ. આ પાંચે ઇન્દ્રિયના વિષય ભોગો એ દેખાવમાં રમણીય લાગે છે શરૂઆતમાં, પછી પરિણામે જાતનું જોખમ. સર્પ ડંખ મારે એક ભાવમાં મૃત્યુ થાય, પણ આ વિષયના ભોગોનું આકર્ષણ અને આસક્તિ કેવી છે, અનંત ભાવોની પરંપરા દુર્ગતિઓની જેના સર્જાતીઓ છે. આ જીવ આપણો સંસારમાં ભટકી રહ્યો છે, મુખ્ય કોઈ કારણ હોય તો પાંચે ઇન્દ્રિયના વિષયો ભોગો એના પ્રત્યેનું આકર્ષણ આસક્તિ, અને એના કારણે પછી અનેક પ્રકારના પાપસ્થાનકોનું સેવન, બરોબર. મૂળમાં વિષયોની આસક્તિ એ સંસાર પરિભ્રમણનું કારણ છે. પણ સાહેબને સમજાઈ ગયો યુવાવસ્થામાં કે આ ભોગો દેખાવમાં રમણીય લાગે. નાગ હોય ને ફણ ચલાવીને આમ તમ પોતો હોય, નાનું બાળક સમજે રમવું કેવું સરસ આમ બોલે છે, લાવું એને પકડવા જાવ. સંસારના મોટા ભાગના જીવો અજ્ઞાની આ વિષયોનું શરૂઆતનું જે સ્વરૂપ છે આકર્ષણ, શરૂઆતમાં મીઠા બધ જેવા લાગે, પછી અડાવડ જ્યારથી પણ ભયંકર છે આ વિષય ભોગો પાંચે ઇન્દ્રિયના ભોગ ચૂકો. સાહેબ સમજી ગયા કે આ ભોગો કેવા છે, ભુજંગ સદૃશાન. અને સમજ્યા ત્યારે ખરું યૌવન એટલે યુવાવસ્થામાં સમજણાની બહુ મુશ્કેલ હોય. પાછળથી જિંદગીમાં છોકરો ખાઈને જીવ પાછળથી સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, ત્યારે મેં આ ભૂલ કરી. અને ઘણાને તો છેવટ સુધી સમજાતું નથી. તમને સમજાય ગયું? બોલો, અનુભવથી સમજાયું? પસ્તાવો થાય છે કે આપણે આ સંસારમાં પડ્યા, એ ખોટું થયું, લગ્ન ન કર્યું હોત અને આ સંયમ સ્વીકાર્યો હોત તો કેવો આત્માના આનંદમાં આપણે રમણતા કરી શક્યા હોત. આવું થાય છે ભાઈ, વિચારજો. આનામાં પછી જોજો, વચ્ચે વચ્ચે જયારે હું બોલતો હોઉં ત્યારે મારી સામે જોઈને સમજવા કોશિશ કરજો. પછી જયારે આપણે બધા ભેગા આનામાં જોઈશું, બરોબર. તો બોલો ભાઈ, સમજાય છે ભોગો વિશે? વિષ કરતા પણ વિષયો ભયંકર. વિષ એટલે છે, અને વિષય એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો, સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ. આ વિષયો આ એક અક્ષર જ ફરક છે, પણ એ અક્ષરના એક અક્ષરના કારણે એનો પ્રભાવ, એની અસર એમાં જમીન આસમાનનું અંતર. વિષય એટલે ઝેર તો એકવાર મારે, બરોબર, અને વિષય એ અનંતવાર જીવોને લખણ મારે છે. અને વિષયને તો માણસ ખાય ત્યારે મરે, જ્યારે વિષયને કેવી રીતે મારે? વિષય તો સ્મરણ કરો ખાલી, સંસારના ભોગો યાદ આવે અને મન આકુર વ્યાકુળ થઈ જાય, બરોબર. એટલે વિષ કરતા પણ વિષય એ અનેક ઘણા ભયંકર છે. એ વાત સાહેબજીને યૌવને આપી, યુવા વયમાં સમજાઈ ગઈ. બાકી તો જીવોને માથે ધોળા આવી ગયા, 70-500 વર્ષ થાય તોય સમજાતું નથી કે આમાં સાચું શું કે નથી, બલકે દુઃખનું મૂળ કારણ છે. માટે હવે એનો ત્યાગ કરી કમસે કમ અડધી દીક્ષા બ્રહ્મચર્ય વ્યક્તિઓ લઈ લઈએ સજોડે, એ પણ ઘણા નથી સૂચતો. સાણ બંધાતી હોય, અનેક આત્મા વર્ત લેતા હોય, અને એ વખતે કદાચ 70 વર્ષની ઉંમરના પણ કોઈકને કહેવામાં આવે તો થોડાક તૈયાર થાય, બાકીના તો હજી માન ભાર પકડતો નથી. એવા જે વિષયો સાહેબની યુવાવસ્થામાં યૌવને આપી સમજાઈ ગયું. અને હિત્વા માટે એને હિત્વા એટલે છોડીને, એનો ત્યાગ કરીને, વિષયોનો ત્યાગ કરીને મુનિ વ્રત રમા ભવતા ગૃહિતા. ભવતા એટલે અમુ આપે ગ્રહણ કર્યું, ગૃહિતા ગ્રહણ. શું ગ્રહણ કર્યો? મુનિ વ્રત રમા, મુનિઓના વ્રત એટલે 5 મહાવ્રત, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, 5 મહાવ્રતો રૂપી રમા. રમા એટલે લક્ષ્મી, સાચી લક્ષ્મી, સાચું ધન આ છે. મહાવ્રતોનો સ્વીકાર એ સાચો ધન, સાચી લક્ષ્મી છે. બાકી તમારી લક્ષ્મી તો બધી અહીં રહી જવાની છે. એની પાછળ બહુ દોડધામ કરવા જેવો નથી. ઠીક છે, વ્યવહારમાં બેઠા જો જરૂર પડે તો પ્રામાણિકતા પૂર્વક એટલું પડે એનાથી સંતોષ રાખી કરકસરથી જીવન જીવવું, પણ એની પાછળ બહુ સમય બગાડવા જેવો નથી. પુણ્ય શ્રાવકને સમજાઈ ગયો, લિમિટેડ સમય માત્ર બસ ધંધો કરે અને બાકીનો બધો સમય ધર્મ ધ્યાનમાં વિતાવતા હતા. તો આવા આપણા સાહેબજી યુવાવસ્થામાં સમજાઈ ગયેલા વિષયો ભોગો એ ખરેખર ભુજંગ અને સર્પ કરતા પણ ભયંકર છે. માટે તેને છોડી કરી 24 વર્ષની ભર યુવાવસ્થામાં સાહેબે સંયમ, મુનિના વ્રતો, મહાવ્રતો, એની રમાની લક્ષ્મી એ ગૃહિતા એટલે ગ્રહણ કરી સ્વીકારી લીધી. ચાલો સળંગ હવે ગાથાર્થ વાંચું છું. અહો ગુરુદેવ નહીં
લસલસતી યુવાનીમાં પણ આપે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોને હોરી એટલે સર્પ સમજી એનો ત્યાગ કરી અને સર્વવીરતી રૂપી લક્ષ્મીને અંગીકાર કરી. કારણ કે અણસમજુ બાળક સિવાય ઝેરી સર્પને એકાએક કોણ પકડવા જાય? કોઈ નહીં. ઉંમરથી ભલે આપણે મોટા થઈ ગયા, બાળક નથી, પણ સમજણથી વિવેક શક્તિ ખુલી હોય તો ગમે એટલી ઉંમર હોય તો બાળ દશા, જ્ઞાન અવસ્થા એટલે બાળ દશા કહેવાય. બરોબર? એટલે અજ્ઞાનની જીવો સંસારના મોટા ભાગો, મોટા ભાગના જીવો જેમ નાનું બાળક ઝેરી સર્પને રમકડું પકડવા જાય એમ ઝેરી સર્પ કરતા પણ ભયંકર એવા વિષય ભોગો એને પકડવા માટે બિચારા પ્રયત્નો કરીને દુઃખી થાય છે. ચાલો હવે ચોથી ગાથામાં આગળ વધીએ. મૈત્રી પ્રમોદ કરુણા સમતા ક્ષમા ગાંભીર્ય ધૈર્ય ગુરુદેવ સુભક્તિ દુર્યા અંહો ગુણગણા તવ કેશવર્યા ગોવારે સુવતમંબુનિધિ પૂજાવ્યા. ભક્તામની ચોથી ગાથાની ચોથી શું છે? ગોવા કરી તુમલ મંબુનિધિ પૂજાવ્યા. એનો એક અર્થ કરીએ. કો કહો એટલે કોણ? વા એટલે અથવા, તરી તુમ એટલે તરવા માટે. તરી તુમ ગોવા તરી તુમલ અલમ, અલમ એટલે સમર્થ થાય. અંબુનિધિ, અંબુનિધિ એટલે સમુદ્ર, અંબુ એટલે પાણી, નિધિ એટલે ખજાનો ભંડાર, પાણીનો ભંડાર કોનો? સમુદ્ર. તો એને ભુજાભ્યામ કરી તું, ભુજાભ્યામ પોતાની બે ભુજાઓ દ્વારા તરવા માટે કોણ સમર્થ થાય? ગમે એવો કુશળ કરવૈયો હોય, કોઈ નાનકડી ખાડીને કે કોઈ તળાવને થઈ જાય સરોવરને, પણ સમુદ્ર હોય આખો મહાસાગર, એને હોળી કે દ્વારા નહીં, ભુજાભ્યામ પોતાની બે ભુજાઓ દ્વારા તરી તુમ એટલે તરવા માટે. ગોવા અલમ, કોણ અલમ એટલે કોણ સમર્થી શકે? કોઈ જ નહીં. બરોબર? હવે આ આદિનાથ ભગવાનની વાત અત્યારે હવે સાહેબમાં આપણે વિચારવાની છે. જોઈએ કઈ રીતે વિચારી છે. ત્યાં કે છે સાહેબ આપના સાહેબમાં ઘણી ગુણો હતા, ગુણોના મહાસાગર હતા. ખરેખર એટલે કયા કયા ગુણો? મૈત્રી, પ્રમોદ એટલે બીજાના ગુણોને જોઈને રાજી થવું, ઈર્ષ્યા ન કરવી તે, કરુણા બીજાના દુઃખોને જોઈને દ્રવી ઉઠવું, એના દુઃખોને દૂર કરવા પ્રયત્ન કરવો, એને પાપોથી બચાવવા માટે પ્રયત્ન કરવો, અને સમતા અને કોઈ ભારે કર્મી જીવ હોય, કોઈ રીતે સમજે નહીં તો એના ઉપર દ્વેષ કે ઘૃણા તિરસ્કાર ન કરતા સમતા રાખવી, માધ્યસ્થ ભાવના. આ ચાર ભાવનાઓ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. પછી ક્ષમા, ગાંભીર્ય એટલે ગંભીરતા, ધૈર્ય એટલે ધીરતા, ગુરુ અને દેવની ચુંડર ભક્તિ. બરોબર? ગુરુદેવ છે ને, ગુરુ અને દેવ એટલે પરમાત્મા, એની શું ભક્તિ એટલે સુંદર ભક્તિ કરવી પરમાત્માની. આ મુખ્ય, આ છે મુખ્ય છે એમાં. એટલે આ વિગેરે આવા બધા અનેક અનેક ગુણો, અંગો ગુણો, ગુરો ગુણ ગણા તબ કેન વર્ણ્યા. આપના ગુણોના ગણ એટલે સમૂહ. હવે આવા કેટલા ગુણોના સમૂહ આપણામાં હતા, એ કોણ એનું વર્ણન કરી શકે? કોના વડે વર્ણવી શકાય? કેન વર્ણ્યા. આટલા બધા ગુણોનો સમૂહ આપનો એ ખરેખર સંપૂર્ણપણે કોણ એને વર્ણવી શકે? કોઈ જ ન વર્ણવી શકે. જેવી રીતે મોટા સમુદ્રને ગમે એવો કુશળ કરવૈયો હોય પોતાની બે ભુજાઓ બે હાથથી કરી શકતો નથી, એવી રીતે આપણામાં આવા આવા તો કેટલા ગુણો, ગણિત ગુણો હતા. એનું સંપૂર્ણ યથાર્થ વર્ણન તો કોણ કરી શકે? અર્થાત કોઈ જ ન કરી શકે. એવા અનેકાનેક ગુણોના ભંડાર યથાર્થ નામી એવા આપણા ગુરુદેવ હતા. ચાલો હવે સળંગ એનો અર્થ જોઈ લઈએ. એક, અહો ગુરુદેવ આપના મૈત્રી, પ્રમોદ, કરુણા, સમતા, ક્ષમા, ગંભીરતા, ધૈર્ય, દેવ ગુરુની ભક્તિ આદિ અનેક ગુણ સમુદ્રને કોણ વર્ણવી શકે? અથવા તો મહાસાગરને પોતાની બે ભુજાઓ વળી કોણ કરી શકે? કોઈ જ કરી શકે નહીં. સાહેબજીમાં સમતા અને ક્ષમા કેવી હતી એનું એક નાનકડું દ્રષ્ટાંત જોઈ લઈએ. જ્યારે મુંબઈથી સમલેશ્વરનો સંઘ અનુક્રમે જબલપુર પહોંચેલો, જબલપુર સિટી ઘણી જૈનોની વસ્તી, અને આવો સંઘ જતો 1500 યાત્રિકોનો સંઘ. એટલે પછી માત્ર અચલ ગચ્છનાથ આવે એવું નહીં, જૈન માત્ર ત્યાં તો દર્શન કરવા માટે આવે. વિશાળ સભા ભરાયેલી છે અને એની વચ્ચે
એક શ્રાવક ઊભા થયા સ્ટેજ ઉપર આવી કરી અને આ સાઈડમાં ઊભા રહી કરી અને સાહેબજીની પ્રેરણાથી તે વખતે હજી બંધાઈ રહેલું હતું 73 જિનાલય કચ્છની અંદર તેના વિરુદ્ધમાં ગમે ત્યાં વેલ બોલવા લાગી ગયા. ત્યાં શું જરૂર છે, પૈસાનું પાણી વગેરે વગેરે બધું બોલવા લાગી ગયા. બધા શ્રોતાઓ ખાસ કરીને સાધુ સાધુ તો ઊંચા નીચા અને શ્રાવકો પણ સમજાવો ઊંચા નીચા થવા લાગી ગયા. તારે આ શું કાપી રહ્યા છે? અત્યારે પ્રસંગ શેનો છે? પ્રસંગની અનુમોદના કરવાની હોય આ સંઘની દાતાઓની, સંતપતિઓ વગેરે યાત્રિકોની, અને એને બદલે જે અત્યારે પ્રાસંગિક છે જ નહીં અને એની વાત આટલી બધી સભાની વચ્ચે જાહેરમાં આ કરી રહ્યા છે. બધા ઊંચા નીચા થાય, કોણ જાણે ક્યારે બંધ કરે અથવા એને અટકાવીએ. અત્યારે પણ અમે જોયું સાહેબ સામે આમ સહજ ભાવમાં ઠંડે કલેજી બિલકુલ આમ જરાય ચહેરા ઉપર સહેજ પણ નારાજગી કે ક્રોધની કે આંસુ પાતળી રેખા સુદ્ધા નહીં. તો સાહેબ ગચ્છાધિપતિ ધારક ને એક આમ કાર પર હે ભાઈ બેસી જાઓ, બેસાડી શકે અથવા કોઈ કાર્યકર્તા ઈશારો કરે અને બેસાડી તો એ થઈ શકતા. સાહેબે આવું કશું જ ન કર્યું. પહેલા મને જેટલું 15-20 મિનિટ બોલવું તો બોલવા દીધું. બોલીને પછી બેઠા ત્યારે હળવેથી ચહેરા ઉપર વિથ સ્માઇલ સહેજ હસના સાહેબે કહ્યું, ફલાણા ભાઈ તમારું નામ શું? ફલાણું. અને ગામ અમુક. ઓ એ ફલાણા નીકળતો નહીં પેલા? હા સાહેબ. ઓ આપના પિતાજીએ તો આવા ધાર્મિક કાર્યમાં જિનાલય બંધા વગેરેમાં કેટલો સરસ લાભ લીધો છે. તમને અનુકૂળતા હોય તો લાભ લેજો, નહીં તો કોઈ આગ્રહ નથી. આટલી માત્ર બોલી કરી અને પછી જે સંતનો વિષય હતો ને બસ એ વિષય ઉપર સાહેબ બોલવા લાગી ગયા. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. સાહેબની આવી ક્ષમતા અને ક્ષમાનો આ ગુણ જોઈ કરીને એ વખતે જો સાહેબે સહેજ પણ ગુસ્સો કર્યો હોત ને, કઈ બોલ્યા હોત એનો વિરુદ્ધમાં, તો વાતાવરણ આખું કેવું ખળબળી ઉઠે અને પછી આગળ વાતનું વધેસર થાય. લોકો મીઠા મરચું કઈ રીતે વાત પ્રસાર કરતા રહે અને કેટલા લોકો કર્મ બાંધે. આ બધું સાહેબ સમજી ગયા અને સમય સૂચકતા આપણે કરી એકદમ ઠંડે કરે છે એને બોલવા દીધો અને ઉપર પછી આવા 2 વાક્ય હસતા બોલી એના માથે જાણે ઠંડુ પાણી રેડી દીધું. આવા ક્ષમતા ક્ષમા બીજા અનેક આવા પ્રસંગો છે. કોઈ સારું જાહેરમાં ગમે તેમ બોલી જાય ઠંડી કલેજ સાંભળી લે, પછી અવસરે યુક્ત રીતે પ્રેમથી એમને સમજાવે. તો આવા અનેકાનેક ગુણોના આપણા ગુણો એનું વર્ણન સંપૂર્ણપણે જો કોણ કરવા સમર્થ થાય? કોઈ જ ન થાય. તે મોટા સમુદ્રને ગમે એવો તરવૈયો હોય પોતાની 2 ભુજાઓથી કરી શકે નહીં તેમ. ચાલો આગળ વધીએ. પાછળની ગાથા. અજ્ઞાન વિષરતમોમય કચ્છરે વિદ્યાલયદ્વયવરં નિજભૂરિયત્નૈ સંસ્થાપિतं નિજગરીનનુનાગપાર્શ્વે નાભે નિજશિશો પરિપાલનાર્થં. બરોબર. અજ્ઞાન ભીષણતમોમય કચ્છ દેશે. કચ્છ પ્રદેશ કેવો છે? અજ્ઞાન રૂપી તમ એટલે અંધકાર, તમોમય અંધકાર, અજ્ઞાન રૂપી અંધકારમય એવા કચ્છ પ્રદેશમાં આપે શું કર્યું? વિદ્યાપીઠ દ્વયવરમ. વિદ્યાપીઠ દ્વય એટલે 2 અને વર એટલે શ્રેષ્ઠ એવી 2 વિદ્યાઓ, એક મેરાઉમાં અને બીજી નાગલપુરમાં. શરૂઆતમાં મેરાઉમાં છોકરાઓ માટેની વિદ્યાપીઠ હતી, જેમાં મારા સંસારીભાઈ દીપકભાઈ વગેરે, હમણાં વર્તમાન ગચ્છાધિપતિ કલાપ્રસાદ શ્રી આચાર્ય ભગવાન વગેરે પણ તેમાં અભ્યાસ કર્યો છે. અને મેં પણ જ્યારે કોલેજ છોડીને પેલા વિચાર કર્યો ને ત્યારે ભાવનાબેન કચ્છમાં જઈ કરી વિદ્યાપીઠમાં, મેળા વિદ્યાપીઠમાં આપણે ધર્મનો અભ્યાસ કરીશું અને પછી આગળ દીક્ષા પણ વિચારીશું. એ રીતે વિદ્યાપીઠ નિમિત્ત બની અનેક આત્માઓના કલ્યાણમાં. અને ત્યાર પછી જ્યારે શાવિકાઓ સાહેબને લાગ્યું કે બહેનોમાં પણ ધર્મ સંસ્કાર નાખવા વધારે જરૂરી છે, કારણ કે એક બેની બહેન આવતીકાલે માતા બનશે, પોતાનામાં જ્ઞાન અને હશે સંસ્કાર તો બાળકોમાં નાખી શકશે, કુટુંબમાં નાખી શકે બહેનો ધારે તો, પોતાના પતિ વગેરેમાં પણ દરેકમાં. એટલે એ રીતે સાહેબને જરૂર જણાય એટલે મેરાઉ વિદ્યાપીઠ છોકરાઓ માટે એને સ્થળાંતર કરી નાગલપુરની અંદર અને મેરાઉમાં છોકરીઓની વિદ્યાપીઠ રાખવામાં આવી. એ રીતે 2 વિશિષ્ટ વિદ્યાપીઠોની સ્થાપના કરી અને અનેક સારા આત્માઓ જેમ કે ગુરુંડની અંદર પંડિત વર્યનું નામ પ્રેમચંદજી બહુવા, પ્રેમચંદભાઈ, જેમને સાહેબે આપણા પંડિત રત્નની ઉપાધિને બિરુદ પણ આપ્યું. પછી આપણા ગઢશીશાવાળા ભવાનજીભાઈ, પેલા ડોંબીવલી હતા, અત્યારે ગુરુંડમાં રહે છે અને અનેક
આપણા વિદ્યાર્થી પરીક્ષાઓ લેવાતી હોય એમાં સુંદર માર્ગદર્શન આપે અને પ્રશ્નપત્ર તપાસો વગેરે કાર્યો સંભાળતા હોય છે. તો વિચાર છે. અમે ભણ્યા છો ભારતીબેન બે જણા પણ હા અને મારા બેન મહારાજ એટલે કે સાધ્વી શ્રી વીર ગુણાસજી એ વખતે વિમળાબેન હતા, એ પણ એ વિદ્યાપીઠમાં ભણેલા છે. એટલું નહીં, મારા સંસારી માતુશ્રી પાનબાઈ એમને પણ સાહેબે જવાબદારી આપી હતી ગૃહ માતા તરીકે અમુક સમય સંભાળવાની, એટલે મેરાવમાં રહી કરી અને ગૃહ માતા તરીકે પણ મારા માતુશ્રી કેટલાક સમય સુધી સેવા આપી. તો આવી સુંદર બે વિદ્યાપીઠો સાહેબે નિજ ભૂરી યત્ન પોતાના નિજને પોતાના ભૂરી એટલે ઘણા ભૂરી અનુમોદના એટલે ખૂબ ખૂબ અનુમોદના. ભૂરી યત્ન એટલે પ્રયત્ન પુરુષાર્થ. કચ્છ જેવા પ્રદેશમાં વિદ્યાપીઠો ચલાવવી, બધું પ્રિયોપચાર રહેવાનું, જમવાનું, ભણવાનું બધું ફ્રી. દવા પૈસાનો કોઈ દવા જમીન ગમે એવો શ્રીમંતનો નીકળ્યો હોય પણ નહીં, બધું જ ફ્રી ઓફ ચાર્જ. અને સાહેબે પોતે બાળકોમાં સંસ્કાર નાખવા માટે 4-5 ચોમાસા ઉપરાંત વેરાવમાં કર્યા, ઘરમાં પણ કર્યા, વિદ્યાપીઠમાં પણ કર્યા. અને સાહેબ પોતે જાતે એ બાળકોને ભણાવતા. વિચાર કરજો, એટલા વેચાતી કેટલી જવાબદારી હોય છતાં સાહેબ પોતે જાતે બાળકોને ભણાવતા અને સંસ્કાર નાખતા હતા. અને એને માટે જે ખર્ચ થતો હોય બધું ફ્રી ઓફ ચાર્જ હોય, એ દાન મેળવવું પડે. એને માટે પણ સાહેબે પોતાના આજ્ઞાવર્તી સાધુ સાધ્વી દ્વારા પ્રેરણા કરાવી પરીક્ષણ જેવા વિશ્વવિદ્યાલયમાં. અને એ રીતે કહેવાય છે કે કચ્છમાં વિદ્યાપીઠ ચલાવી એટલે જાણે કે રેતીમાં વાણ ચલાવવા જેવું અઘરું કાર્ય એ પણ સાહેબે કરી બતાવ્યું. ઘણા લોકો જેમ તેમ બોલે, બધા સમજણ ન હોય તો સાહેબ શું કરતા હંમેશા ખબર છે, ભક્ત જનાલય માટે કે વિદ્યાપીઠો માટે જ્યારે પણ દાન વાતની વાત આવે, કઈ વચ્ચો પ્રસંગ હોય ત્યારે પણ રજૂઆત થાય તો અજ્ઞાની લોકો જેમ તેમ બોલવા લાગે, ઘણો સાગર ચૂસી ગંદો નહીં છે, આવું અજ્ઞાન થવા બોલે તો સાહેબ અમને શું કહેતા ખબર છે, ડુંગરે તે દુઃખ ન રખાવા જાય. ડુંગર વે તે બરોબર કંઢા કકરા પાયણા જાણી ઝાંખરા એવડી મળ્યો હોતી સગવડું ન લેખી. અજ્ઞાનતા વસ્તુ એવી છે, નાનું બાળક ગમે માથાની ખોળામાં શું કરી નાખે, લાતો મારતો હોય તો એ માસ વિચારો અજ્ઞાન બાળક છે, એના પર પ્રેમ અને વાત્સલ્ય વરસાવે. એવી રીતે સાહેબ પણ અજ્ઞાની લોકો ગમે એમ ટીકા ટીકા કરે તો એ પણ મોટું પેટ ઢીલ પડે એવું મોટું બધું અંદરમાં સમાઈ જાય. ક્યારે કોઈ કહે તો અમારામાંથી કોઈ સાહેબ કોઈ પત્રિકા બહાર પાડે જ્ઞાની કે એવી રીતે સાહેબ જવાબ તો જરૂર થતા સાહેબ જતી ને આપણે કામ સારું કરતા રહેવાનું, બસ જવાબ ચૂપ રહીએ ને એ જ એનો જવાબ છે. આપણે બોલીએ વળી ઓલો લખે સમાજના વાતાવરણ કેટલું ડોળાય. સારું અજ્ઞાની છે, થોડી ધીરજ રાખીએ, આપણે સારું કાર્ય કરીશું તો ભવિષ્યમાં આપણું કામ એની દુનિયા પોતે કદર કરશે. આપણે કદરની અપેક્ષા રાખવાની નથી, ભલે આપણે સારું કાર્ય કરતા જ રહેવાનું. કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત રખો ઇન્સાન. એ ઇન્સાન માણસ સારું કાર્ય કરતો રહે, ફળની અપેક્ષા રાખની, અવસરે ફળ તો નહીં ઈચ્છે તો ઓટોમેટિક એનું આવવાનું જ છે. જ્યારે કચ્છમાં 2001માં ધરતીકંપ થયો, આજથી 23 વર્ષ પહેલા, અને એ વખતે મુંબઈ આપણે ભુજ વગેરેમાં કેટલા ખાના ખાઈ, કેટલી બિલ્ડિંગો પડી ગઈ, લોકો મરી ગયા, અટાઈ ગયા. અને એ વખતે નિરાધાર બનેલા એવા હજારની સંખ્યામાં લગભગ લોકો બધા કેટલાય દિવસો સુધી 72 જિલ્લાલયમાં એમને રાખવામાં આવ્યા. એની જમવાની ફ્રી વ્યવસ્થા પણ 72 જિલ્લાએ ટ્રસ્ટે સંભાળી હતી. આખા કચ્છમાં બધું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું આખો ડેપો ત્યાં જિલ્લા ઉપર રાખેલું, ટોટલ આઈટમ બધું ત્યાં ડિસ્ટ્રીબ્યુશન, પાણીથી લઈને ટોટલ ખોરાક અનાજ બધું ત્યાંથી મીટિંગ થતું હતું. એવી રીતે કોરોના આવ્યો એ વખતે પણ આનો ઉપયોગ પણ થવા કર્યો હતો. ધર્મશાળા વગેરેનો ત્યારે લોકોને ખ્યાલ આવ્યો હો સાહેબે કેટલી દીર્ઘદ્રષ્ટિ વાપરે. અને જો આ બૌદ્ધ અત્યારે કચ્છમાં ન હોય ને તો કચ્છ સાધુ સાધ્વીમાં રહેવું ખૂબ ભારે પડી જાય. વસ્તી બહુ ઉત્તરોત્તર ઘટતી જાય છે. એક બાજુ આપણા વડીલોએ પંચતીર્થીઓને કેવા ભવ્ય જિનાલયો પૂર્વે બંધાવેલા છે, નિરાશ્ર ઉપાસ છે. અને જો એમાં સાધુ સાધ્વી ભગવંતો ન હોય, વસ્તી જ ન હોય, સાવ ઘટી, હવે એક 2 જણા ઘરમાં હોય, વૃદ્ધ વડીલો હોય, ભોજનશાળામાં કદાચ જમી જતા હોય, સાધુ સાધ્વીને પણ રોટલી પાણી પર પુષ્કળ થઈ જાય. એટલે પછી ઘણા ત્યાંથી સ્થળાંતર થઈ જાય.
તો પરિણામ શું આવે? એટલે સાહેબે બહુ દિલ દ્રષ્ટિ આ રીતે વાપરી કરે અને આ 72 જિલ્લાની જે સ્થાપના કરી તો આજે વયોવૃદ્ધ જેવા કે બીમારજન એવા સાધુ સાધુ ભગવંતો માટે પણ આશીર્વાદ રૂપ આ સંસ્થા બની રહી છે. તો આવી રીતે નિજ ભૂરી યત્ન પોતાના ભગીરથ પ્રયત્નો દ્વારા કચ્છ જેવા અજ્ઞાન રૂપી અંધકારથી વ્યાપ પ્રદેશમાં પણ આપણે અજ્ઞાનતાને દૂર કરવા માટે 2 વિદ્યાપીઠોની સ્થાપના કરી. બરોબર. જનની નાગ પાર્શ્વે નાભ્યેત કિમ વિજશિશો પરિપાલનાર્થમ. કોઈ બાળક હોય, શિશુ એટલે બાળક, નાગ એટલે સર્પ, એને રમકને પકડવા જતો હોય, બિલકુલ આ નજીકમાં પહોંચી ગયો હોય, એની માં શું કરે? આમ બોલે બેટા ન જવાય, સમજે થોડુંક નાનું બાળક શું કરે? ટાંટીઓ પકડીને આમ દસ ખેંચી લે અને બાળક છોલાય શરીર એનું રડે તો એની એ વખતે પરવા કરે નહીં, કારણ કે એમાં એનું હિત છે. અને જો જવાની બિચારો રડશે તો શું થાય? જાનનું જોખમ. એટલે સાહેબ પણ સમજતા હતા. આ સાહેબ જેવા જનની એટલે માતા જેવા, માતા જેવું રડે, માતૃ રડે કે આ મારી પ્રજા, આ લોકો બિચારા અજ્ઞાન બાળક જેવા છે, એટલે જેમ તેમ બોલે, કાંઈ વાંધો નહીં. તો નિજ શિશુ પરિપાલનાર્થમ, નિજ એટલે પોતાનું, શિશુ એટલે બાળક, એનું પરિપાલન કરવાની અર્થે જનની એટલે માતા, નાગ પાર્શ્વે બાળક રહેલો છે, સર્પની પડખે બાજુમાં રહેલો છે, તો એને બચાવવા માટે ન અભ્યેતી, શું એની સામે ચાલીને પણ માં દોડી ન જાય? દોડી જાય. એવી રીતે સાહેબે પણ અજ્ઞાન પ્રજા કચ્છની એને અજ્ઞાન રૂપી અંધકારથી બચાવવા માટે લોકોના અપમાનો કે નિંદાઓ એની પણ પરવા કર્યા વગર સાહેબે પ્રયત્ન કર્યા. ચાલો આગળ વધીએ. આપણે હવે આવી ગયા છઠ્ઠી ગાથા. મુક્તો બને સળંગ આપણે વાંચી જઈએ. એનો અર્થ કચ્છ પ્રદેશ જે અજ્ઞાનના ભયંકર અંધકારથી ઘેરાયેલો હતો, એમાં રેતીના વાહન ચલાવવા જેવું અતિ કપરું વિદ્યાપીઠ દ્વય સંસ્થાપનનું અદ્ભુત કામ આપશ્રીએ પુરુષાર્થપૂર્વક સંપન્ન કર્યું. અથવા તો પોતાના સગા બાળકને બચાવવા માતા વિકરાળ સર્પ આદિની સામે પણ શું લડત ન આપે? આપે જ. ચાલો હવે આગળ વધીએ. છઠ્ઠી ગાથા. મુક્તો વિદગ્ધમ જનહાસ્ય કરો વિકાર્યમ રમ્યમ નિકાલી ગુરુદેવ કૃપા પ્રભાવાત શબ્દાનિકો ગુણ નિભાન વિકરો દિયા અર્ચાયોગ કલિકા નિકરઈ કરે દો. હું કેવો છું? મુક્ત છું. બરોબર. અને વિદગ્ધ જન હાસ્ય કરો. વિદગ્ધ જન ચતુર ગાયા વિદ્વાન લોકો, એને માટે હું હાંસીનો હાસ્ય કર અને હાંસી ઉપજાવે. એવું અજ્ઞાની હું છું, છતાં પણ કાવ્યમ રમ્યમ લિખામી, આ રમ્ય સરસ કાવ્ય, આ ગુણ ભક્તામનું જે લખાઈ રહ્યું છે એ શેને કારણે? ગુરુદેવ કૃપા પ્રભાવા. એ ગુરુદેવ આપની જ કૃપાના પ્રભાવથી આ ગુણ ભક્તામનું કાવ્ય હું લખી રહ્યો છું. બાકી હું તો કેવું છું? પછી મુગ્ધ છું, અજ્ઞાની છું. અને વિદગ્ધ હાસ્ય કરો. વિદગ્ધ એટલે ચતુર, ચતુર જે કવિઓ વિદ્વાનો, એને માટે તો હાસ્ય ઉજ્જાવનાર અને હાંસીને પાત્ર એવો અજ્ઞાની હોવા છતાં પણ આ ગુણ ભક્તામર કાવ્ય જે રચાઈ રહ્યું છે અત્યારે એ ગુરુદેવ કૃપા પ્રભાવાત, એ ગુરુદેવ આપની કૃપાના પ્રભાવથી આ રચના થઈ રહી છે. એ જ વાતને સમજાવવા ઉત્તરાર્ધમાં દૃષ્ટાંત આપે છે. શબ્દાન પિકો ગુણ નિભાન વિકિલો દિયદવા. પિક એટલે કોયલ, પિક એટલે કોયલ, તો એ ગુણ નિભાન શબ્દાન વિકરો. ગુડ એટલે ગોળ, સંસ્કૃતમાં ગોળ અને ગુડ કે ગોળ જેવા મીઠા મધુરા એવા શબ્દો કોયલ જે ટવકાર કરે છે ને જે વસંત ઋતુમાં, એનું મૂળ કારણ શું છે? કે ચારુ ચૂત કલિકા કરૈક હેતુ. ચારુ એટલે સુંદર, ચારુ ચૂત એટલે આંબો, આંબાનું ઝાડ, એની જે કલિકા, આંબાની મંજરી, કલિકા એટલે મંજરીઓ, એનો નિકર એટલે સમૂહ, એ એક હેતુ, એક માત્ર કારણ છે. જો 12 મહિનામાં કોયલ, હકીકતમાં કોયલ છે ને એ માદા કોયલનો ટોંકો નથી હોતો, પુરુષ કોયલનો ટોંકો હોય છે.
કુદરતી છે, બરોબર. તો એ જે મધુર ટવકો કરે છે એમાં એની પોતાની બહુ કઈ વિશેષતા નથી. એ જો હોત તો બીજી ઋતુઓમાં કેમ ટવકો નથી કરતી 12 મહિનામાં? જ્યારે ઋતુ આવે અને આંબાની ડાળે મંજરીઓ લાગે, એનો સ્વાદ લે એટલે ખેલમાં આવી જાય, એટલે આનંદમાં આવી જાય, તો ઓટોમેટિક મીઠો ટવકો એના મુખમાંથી સરી પડે છે. તો એ જે મીઠો મધ જેવો કે ગોળ જેવો ટવકો કોયલ કરે છે એમાં એની પોતાની કઈ બહુ વિશેષતા નથી. બોલો, આંબાના ડાળ ઉપર લાગેલી મંજરીઓનો જે સમૂહ નીકળે તે સમૂહ એ જ એક હેતુ, એકમાત્ર એનું કારણ છે. હું પણ છું તો મુક્ત છું, અજ્ઞાની છો અને વિદ્વાનો માટે હાસ્ય પાત્ર છો, અને છતાં પણ જો આ રચના થઈ રહી છે ગુણવત્તા મનની, તો એ એકમાત્ર એનું કારણ શું છે? આપની કૃપાનો પ્રભાવ છે. કેમ કોયલના નો ટવકો એમાં કારણ કોણ છે? આંબાની મંજરી. એવી રીતે આ રચના એની પાછળ મૂળ પ્રભાવ કોનો છે? આપની કૃપાનો છે. તો ચાલો સ્વર્ગ પ્રવાસી અહો અચિંત્ય ગુરુ કૃપા વરસી રહી છે કે જેના પ્રભાવે ઘોડો મોઠો પંડિત પુરુષોને હાસી પાત્ર એવો પણ હું આનંદદાયક ગુણભક્તામર કાવ્ય લખું છું. અથવા તો આંબાની મનોહર કલીઓના સમૂહ ન હોય તો કોયલ પણ ત્યાંથી કુહુ કુહુનો મીઠો ટહુકાર કરી શકે ન જ કરી શકે. ચાલો હવે 7મી ગાથા લઈએ. શ્રુત્વા સુધા કિરત ગિરસ્તવ હે ગુણાભે લોકાક્ષણા વિગત દોષ વિષા ભવન્તિ મિથ્યાત્વત મૃત જગત વિગતાક્ષયોત્તમ સૂર્યા ભિન્નમિવ સાર્વરમંધકારમ. સાહેબની વાણી સાંભળી કરીને અનેક લોકોના જીવનમાંથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ભોગ, ઈર્ષ્યા વિભિન્ન દોષો રૂપી ઝેર એ જાણે નીચોવાતું ગયું, દૂર થતું ગયું. શું કે છે? જો અહીંયા શ્રુત્વા એટલે સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને શું? સુધા કિર ગિરહ તવ, તવ એટલે તમારી આપણી, ગીર એટલે વાણી, ગીર એટલે વાણી. કેવી છે વાણી? સુધા કિર, સુધા એટલે અમૃત, અમૃતને કિર એટલે વિખેરવું, અમૃતને જાણે વિખેરનારી એવી આપણી મીઠી મધુરી વાણી. તેને શ્રુત્વા એટલે સાંભળીને આ કહેવાય હે ગુણાબ્ધિ ગુરુદેવ લોકા ક્ષણા વિગત દોષ વિષા ભવંતિ. લોકો ક્ષણવારમાં દોષરૂપી વિષ એટલે ઝેર એનાથી વિગત એટલે કે રહિત થઈ જાય છે. આપણી મીઠી અમૃતમય વાણી એને સાંભળી કરી અને લોકો અનેક પ્રકારના દોષો રૂપી ઝેરથી રહિત થઈ જાય. અમૃત હોય ને, અમૃતનું પાન કરે તો ઝેર જાણે ઝેરની અસર દૂર થઈ જાય. એમ સાહેબજીની વાણી, જીની વાણી કેવી છે? અમૃત જેવી છે. અને એનું પાન કરવાથી, એનું શ્રવણ કરવાથી લોકોના જીવનમાં રહેલા અનેક પ્રકારના રાગ, દ્વેષ વગેરે દોષો, એ દોષો રૂપી ઝેર બધું ક્ષણવારમાં દૂર થઈ જાય છે. આ વાતને સમજાવવા માટે દાખલો આપે છે. જો આખા જગતમાં અંધકાર વ્યાપેલો રાત્રિના સમય, બરોબર, ઘનઘોર અંધકાર અમાવાસની રાત્રિએ છવાયેલો હોય, આખું કાંઈ દેખાય નહીં. ધારો ત્યાં યુદ્ધ ચાલતું હોય ત્યારે તો શું દેવામાં આવે? પ્રકાશ અંધારપટ કરી દેવામાં આવે, કશું દેખાય નહીં. જેવો સવારના હજી પગ ફાટે, હજી સૂર્ય ઉગ્યો પણ ન હોય, એની સાથે અંધકાર છૂ થઈ જાય, બધું છિન્ન ભિન્ન નાશ પામી જાય. એવી રીતે આપની વાણી બસ એના પ્રભાવથી લોકોના જીવનમાંથી આ દોષો બધા દૂર થઈ જાય છે. આવો એનો ભાવ છે. હવે આપણે શબ્દો પર સમજવા પ્રયત્ન કરીએ. મિથ્યાત્વત એટલે મિથ્યાત્વની જેમ કૃત જગત વિગતાક્ષી યુગ્મ, જગતને વિગત અક્ષી યુગ્મ, અક્ષી એટલે આંખ, યુગ્મ એટલે બે આંખ બે છે ને, એ વિગત એટલે ચાલી ગઈ હોય આંખ બંને જાય, નજર દેખાય નહીં કાંઈ, એવું જેણે કરી નાખ્યું હોય અંધકારે. જે અંધકારે એ તો મિથ્યાત્વ પણ અંધકાર તુલ્ય છે, બરોબર. મિથ્યાત્વ અજ્ઞાન, એના કારણે લોકો ન કરવાનું કરે છે ને કરવા જેવું કરતા નથી. અંધકાર પણ જાણે છે એવો છે કે છતી આંખે પણ કઈ દેખાય નહીં, આવું અંધકાર, બરોબર. સૂર્યાંશુ ભિન્ન જીવ, સૂર્યનો અંશુ એટલે કિરણ, એને ભિન્ન એટલે ભેડાઈ જાય. ઘનઘોર અંધકારમાં સૂર્યના એક કિરણ માત્રની જેમ ભિન્ન ભેડાઈ જાય એવું સારવરમ અંધકાર.
રાત્રિ માટે સર્વરી શબ્દ છે. સર્વરી એટલે રાત્રિ. સારવરમ એટલે રાત્રિ સંબંધી અંધકાર એ સૂર્યના કિરણ માત્રથી જેમ ભેદાઈને નાશ પામી જાય, બરોબર, એવી રીતે આપની અમૃત ઝરતી વાણી દ્વારા લોકોના જીવનમાં વ્યાપેલા રાગ દ્વેષ આદિ ક્રોધ માન માયા લોભ વગેરે ક્ષયો આ બધા દોષો એ ક્ષણવારમાં દૂર થઈ જાય છે. સાહેબજીએ સર્વેશી કર્મા સાધુ સ્વામી ભગવંતોને એક જ શ્લોક ઉપર 4 મહિના વાંચના આપી. ઉત્તરાયણ સૂત્ર અને એનું પહેલું વિનય નામનું અધ્યયન અને એનો પહેલો જ શ્લોક સંજોગા વિપ્રમુક્તસ અણગારસ વિપુણો વિનયમ પાઉક કરીશામી આણકુદિન સુરેહ દે. જાણે કે ભગવાન હે ગૌતમ અથવા સુધર્મ સ્વામી પિતા જંબુ છે જંબો સંજોગા વિપ્રમુક્તસ સંજોગોથી વિપ્રમુક્ત થયેલા એવા અણગાર એટલે સાધુ એનો વિનય હું કહીશ અનુક્રમે એ તું ધ્યાનથી સાંભળ. બસ આટલો સામાન્ય શબ્દ આટલો થયો. તો પણ એ શ્લોક ઉપર સાહેબે 4 મહિના સુધી 67 સાધુ સ્વામી ભગવંતોને વાચના આપી હતી. એવી રીતે વર્ષો પૂર્વે અમારી દીક્ષાથી પણ પહેલાની વાત છે, લાલવાડીમાં ચોમાસું મુંબઈમાં કરેલું ત્યારે પણ કોઈ શ્લોક હતો. એક જ શ્લોક ઉપર 4 મહિના સાહેબે સકળ સંઘને વ્યાખ્યાનો આપ્યા હતા. એવી વિદ્વત્તા અને એવી અમૃત ઝરતી વાણી એ પણ ધીમે ધીમે ઠંડે ખલાસ્યા પ્રેમથી બોલે. એટલે એ સાહેબની વાણી સાંભળીને અનેક લોકોના જીવનમાંથી રાગ દ્વેષના દોષો દૂર થઈ ગયા. તો હવે આપણે વાંચીએ. જેણે મિથ્યાત્વની જેમ જગતને અંધાપો પ્રદાન કર્યો છે એવો રાત્રિનો ગાઢ અંધકાર એ સૂર્યના એક કિરણથી જેમ છિન્ન ભિન્ન થઈ જાય છે તેમ હે ગુરુદેવ આપ શ્રીના મુખમાંથી નીકળતી અમૃત જેવી વાણી સાંભળી લોકોના દોષરૂપી વિષ એક ક્ષણમાં જ છૂ થઈ જાય છે, નાશ પામી જાય છે, છૂપન થાય. બરોબર, ચાલો હવે આગળ વધીએ. 8મો શ્લોક લઈએ. બાલો પિયત તવ ગુણસ્ય કરોમિ ગાનમ જોવામરાધિ ભવત કૃપયૈવ ધૃત્વા આનંદ યશ્યતિ સતાં કલ્પન્મપાત્રે મુક્તા ફલદ્યુતિ મુપૈતિ મનોબિંદો. સાહેબ હું કેવો છું? બાળક જેવો છું, અજ્ઞાની. તો પણ કવ ગુણસ્ય કરોમિ જ્ઞાનમ, આપના ગુણોનું જ્ઞાન હું કરી રહ્યો છું. જે છતાં પણ શોભા પરામિ ભવતઃ કૃપયૈવ, ભવતઃ કૃપયા એવ, આપની કૃપાથી પરામ શોભામ ધૃત્વા, વિશિષ્ટ શોભાને ધૃત્વાને ધારણ કરીને એ જગતના જીવોને આનંદ ઈષ્યતિ, આનંદ પમાડશે. બરોબર, જેવી રીતે પદ્મપત્રે મુક્તા ફલ જીતિ ઉપૈતી અનુદ બિંદુ ઉદબિંદુ, ઉદ એટલે પાણી, પાણીનું ટીપું હોય એ જો કમળના પાંડા ઉપર પડેલું હોય ને તો કેવું લાગે? જાણે મોતી જેવું. સૂર્યનું કિરણ પડતું હોય, કમળની પાંદડી, એની ઉપર એનું પાણીનું બિંદુ. આમ તો પાણીનું ટીપું બીજે ક્યાં પડ્યું તો કોઈ વેલ્યુ નહીં, પણ જો કમળની પાંદડી ઉપર પડેલું હોય અને એના ઉપર સૂર્યનું કિરણ પડતું હોય તો મોતી જેવું જેમ ચમકે, મોતીની શોભાને ધારણ કરે છે. એમ આ રચના જે આપણા ગુણોનું ગામ જેમાં થઈ રહ્યું છે, આ ગુણ ભક્તામર આપણી રચના તો કેવી છે? પાણીના ટીપા જ જેવી છે. એમાં કોઈ બહુ વિશેષતા નથી, પણ આપણી કૃપાને કારણે એ લોકોના સતામ આનંદ સજ્જન પુરુષોને આનંદ પમાડશે. આ રચના એ સમય કારણે ભવતઃ કૃપયા એવ, આપની કૃપાનો જે પ્રભાવ, આ રચનાનો પ્રભાવ નહીં. રચના કોના સંબંધમાં છે? ઓહો, મનસાગર શ્રી મહારાજ આચાર્ય ભગવાન એમના ગુણોનું ગાન એમાં છે. એ લોકોને જિજ્ઞાસા થાય, થોડું ઘણું પણ આવડતું હોય, ભક્તા સંસ્કૃત અથવાનું અનુવાદ પણ લખેલું હોય અથવા એ લોકો સાંભળશે એમાં લોકોને આનંદ આવશે. એ આનંદનું કારણ શું? આ રચના નહીં, પણ એ રચના કોની છે, એમાં કોના ગુણોનું ગાન થઈ રહ્યું છે એ મહત્વનું છે. એટલે આપની કૃપાથી આ રચના સજ્જન પુરુષોને આનંદ યશ્યતિ, એટલે કે આનંદ પમાડશે. જેમ પાણીના ટીપાને શેના કારણે લોકોને આનંદ થાય? કમળની પાંદડી, એના પ્રભાવે પાણીનું સામાન્ય ટીપું પણ મોતીની શોભાને ધારણ કરે અને એને જોઈને લોકોને આનંદ થાય. એવી રીતે બરોબર. જુઓ, ઓ ગુરુદેવ, હું તો બાળક છું અને મારી રચનાના કાંઈ ઠેકાણા નથી, છતાં પણ આપના ગુણસભર સ્તોત્રનું ગાન
આપ પૂજ્યશ્રીના પ્રભાવે જ ઉત્કૃષ્ટ શોભાને પામીને સજ્જનોના હૃદયને આનંદ આપશે. અરે કમળની પાંખડી ઉપર રહેલું નાનકડું પાણીનું ટીપું પણ મોતી જેવું જ લાગે છે ને, એમાં પ્રભાવ કમળની પાંખડીનું છે તેમ. બરોબર, આગળ વધીએ. દર્શને ગુણ સિંધુરો યુડાર ઉલ્લાસ ભેતિ ગુણ વૃંદ મનોત્તરમ વૈ ડિંબાની માતર કરે ન ભવંતિ પદ્મા કરે સુજલજાની વિકાસ ભાંજી. સાહેબ આપના દર્શન દર્શને તમારા દર્શનથી ગુણ સિંધુ ગુરુ હે સિંધુ એટલે સાગર, ગુણ સાગર ગુણ સિંધુ એ ગુણ સાગર શબ્દ ગુરુ આપના દર્શન વડે શું છે? ઉદારમ ઉલ્લાસમ બેતી ગુણ વૃંદ મનુત્તરમ વૈ. આપના દર્શન માત્રથી પણ લોકોના જીવનમાં ગુણ વૃંદ, ગુણોનો વૃંદ એટલે સમૂહ, ઉલ્લાસમ બેતી ઉલ્લસિત થાય છે, ગુણો ઉલ્લસિત થાય છે આપના દર્શન માત્રથી. આપની આકૃતિ જેવી આકર્ષક દર્શનીય દર્શન માત્રથી લોકોના જીવનમાં પ્રસન્નતા, આનંદ, શાંતિ વગેરે વગેરે સમાસ આવા અનેક ગુણોનો સમૂહ એ વિકસિત થાય, ઉલ્લસિત થાય છે. અને એ જ વાતને સમજાવવા દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે પદ્માકર એટલે સરોવર, કમળ જેમાં ઘણા હોય, પદ્માકર એટલે સમૂહ સરોવર, એ સરોવરમાં જલજાની, જલ જ એટલે કમળો, જલ એટલે પાણી, પાણીમાંથી જ એટલે જન્મે, પણ જન્મે કમળ, જલ જ એટલે કમળ. એ વિકાસ ભાંજી, વિકાસને બદનારા થાય છે. શેને કારણે? દિવાકર કરઈ, દિવાકર એટલે સૂર્ય, દિવા એટલે દિવસ, એને કર એટલે કરનાર, દિવસને કોણ કરે? સૂર્ય. એના કિરણ, કર એટલે કિરણ, બે વાર કર, દિવાકર કરઈ, દિવસને કરનારો સૂર્ય, એના કર એટલે કિરણ. જો કર એટલે હાથ પણ થાય, કર એટલે કરવું પણ થાય, અને કર એટલે કિરણ પણ થાય, અનેક અર્થ થતા હોય. તો સૂર્યના કિરણોથી જેવી રીતે સરોવરોમાં રહેલા કમળો એ જેમ વિકસિત થાય છે, ઉલ્લાસ પામે છે, એવી રીતે આપના દર્શન માત્રથી પણ લોકોના જીવનમાં અનેક પ્રકારના ગુણોનો સમૂહ એ વિકસિત થાય છે, ઉલ્લસિત થાય છે. આ સાહેબના દર્શનનો મહિમા બતાવ્યો આની અંદર. શું કે છે? જુઓ, હે ગુણસિંધુ સૂર્યદેવ, આપ શ્રીના દર્શન માત્રથી ઉત્તમોત્તમ મોક્ષ લક્ષ્મીને આપવામાં ઉડાર અને ભવચક્રમાં ક્યારેય ન અનુભવેલો અનુત્તર એવો ગુણોનો સમૂહ ઉલ્લસિત થાય છે. અથવા તો સૂર્યના તેજસ્વી કિરણો દ્વારા શું સરોવરમાં રહેલા કમળો વિકસિત થતા નથી? થાય જ છે. તેવી રીતે ચાલો આગળ વધીએ. હવે આવી છે 10મી ગાથા. આશ્ચર્ય ભદ્ર નગુણોદય સૂરયસ્યુ શુશ્રૂષયા તવ સમાન પદાધિરૂઢા હિમ સ્વામિના પ્રબલ દુઃખ વિનાશિના ભૂત્યાસિતમ યત્નાત્મ સમમ કરોતિ. સાહેબજીના પ્રથમ કટધર તપસ્વી રત્ન ચક્રવર્તી શાસન સેવા મળી ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ ગુણોદય સાગર શ્રી સજી મહારાજા સાહેબ. બરોબર, આ કથામાં એમ કહે છે એમણે સાહેબજીની વર્ષો સુધી ખૂબ સુંદર કેવા 2 જણા હતા. પછી ઘણા વર્ષો પછી કલાકવિ ત્રિપુડીની દીક્ષા થઈ, ત્યાર પછી ધીરે ધીરે પછી બીજા અમારા બધાની દીક્ષાઓ થઈ. પણ વર્ષો સુધી બીજા એટલે હતા, એ પણ બધા વૃદ્ધો ઉંમરના વયોવૃદ્ધ હતા. કીર્તિ સાગરજી મહારાજ હતા, વિદ્યાસાગરજી મહારાજ હતા, પુણ્ય સાગરજી મહારાજ હતા, બધા મોટી ઉંમરની દીક્ષા લીધા. અને એટલે સાહેબની સાથે તો પડછાયાની જેમ વર્ષો સુધી એ સાથે રહ્યા અને સાહેબની દરેક રીતે ખૂબ સેવા કરી. તો એમના પ્રભાવે એઓ પણ સાહેબ જેવા જ પ્રભાવશાળી, પ્રતિભાશાળી ગચ્છાધિપતિ બની ગયા ને. તો એમાં કે છે કોઈ આશ્ચર્ય નથી. જુઓ, આશ્ચર્ય માત્ર ન, આ વાતમાં કઈ આશ્ચર્ય નથી. એ ગુણોદય સૂર્ય તવ શુશ્રૂષયા તવ સમાન પદાધિરૂઢા, તમારી શુશ્રૂષા જે સેવા એને લીધે ગુણોદય સાગર સૂર્ય આચાર્ય ભગવાન પણ આપના સમાન પદ એટલે ગચ્છાધિપતિ, અતિ ગચ્છાધિપતિ પદ એના ઉપર અધિરૂઢ એટલે આરૂઢ થયા. એ વાતમાં કોઈ બહુ આશ્ચર્ય નથી. જે છે પોતાના એકદમ અનન્ય સમર્પિત
એવા વિશ્વાસુ સેવક કે નોકર જે પણ હોય એને આગળ જતા પોતાના જેવો જો શ્રીમંત ન બનાવી એવા શેઠની શું વેલ્યુ? એકદમ અનન્ય ભાવે સમર્પિત હોય, આજ્ઞાંકિત હોય, સારી રીતે પોતાની ડ્યુટી બજાવતો હોય એવો કોઈ મુનિ વગેરે હોય તો ધીરે ધીરે શેઠ જો શેઠ કદર કરી શકે એવો હોય, સમજુ ખરેખર વિવેકી હોય તો પગાર પણ વધારે, બોનસ પણ આપે અને અમુક વર્ષો થાય એટલે પછી ધંધામાં બિયારણના ચારાના એવો એનો ભાગ પણ રાખે અને એમ કરતા કરતા પોતાના એ વિશ્વાસુ સમર્પિત એવા સેવકને પોતાના જેવો શ્રીમાન શેઠ બનાવી તો જે સાચો શેઠ કહેવાય. અને જે આવું ન કરે એવો શેઠ, એવા શેઠનું શું વેલ્યુ? રૂપિયાની પાસે ગમે એટલા હોય પણ જે પોતાના સેવકની કદર ન કરી શકે, એને પ્રોત્સાહિત ન કરે, એમને પોતાના જેવો શ્રીમંત ન બનાવે સમય જતા, પછી એવા શેઠની કોઈ વેલ્યુ નથી. તો એવી રીતે અહીંયા આપણે અનન્ય ભાવે સેવા કરનારા એવા ગુણોદેશ સાગર શ્રી આચાર્ય ભગવાન એ મુનિ હતા શરૂઆતમાં, પણ ધીરે ધીરે આપના સમાન પેલા ઉપાધ્યાય, પછી આચાર્ય અને પછી ગચ્છાધિપતિ બન્યા. તો એમાં કઈ આશ્ચર્ય નથી. એ રીતે વાત છે. તો કે છે જુઓ કે આપની અપૂર્વ સેવાના પ્રભાવે તપ ચક્રવર્તી પરમજો આચાર્ય શ્રી ગુણોદેશ સાગર શ્રી સતી મહારાજ સાહેબ અને પછી અહીંયા વર્તમાન ગચ્છાધિપતિ સાહિત્યની વાકર પરમપૂજ્ય આચાર્ય ભગવતસિંહ કલાપત સાગર શ્રી સતી મહારાજ સાહેબ. અને આ જ્યારે રચના થઈ ત્યારે ગુણોદેશ સાગર શ્રી આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ વિદ્યમાન હતા, એટલે મૂળ ગાથામાં તો એમનું નામ છે, ભલે પણ ઉપલક્ષણથી આપણે બંને લઈ લઈએ. વર્તમાન ગચ્છાધિપતિ એ પણ એમને પણ સાહેબે સામેથી રાતના ઉઠાડીને કહ્યું રામજી કી ગોળ, રાજસ્થાનમાં હતા બારમેરમાં, અને ઉપાધ્યાય પદવી પણ ઓછી જાહેરાત થઈ અને થોડા દિવસ રહી અને એમને ઉઠાડ્યા કે મારે તમને આચાર્ય પદવી આપી છે દંતાણી. ત્યાર પછી દંતાણીની પ્રતિષ્ઠા હતી, પણ સાહેબની તબિયત ગરમ ગરમ રહેતી હતી, ઉંમર પણ છે, કોણ જાણે ક્યારે શું થઈ જાય. તો બધા સાધુને બોલાવીને જાહેરાત કરી નાખી સાહેબે. કોઈ અખિલ ભટ્ટ અસલગંજ સંઘોને પૂછવા કશો જ નહીં, ગચ્છાધિપતિ હતા ત્યારે વીટો પાર વાપરવો પડે, ત્યારે પછી તો અર્જન્ટ નિર્ણય પણ લેવો પડે. જે સાહેબે સમય સૂચકતા વાપરી નિર્ણય જાહેરાત કરી દે. એ કલાપ સાગરી ઉપાધ્યાય એમને દંતાણી કિંમતે મારે આચાર્ય પદ આરોપ કરવું છે, અત્યારે એના નિમિત્તે વાસક્ષેપ આપું છું એમ કહીને સાહેબે ત્યાં વાસક્ષેપ આપ્યો. અને એ પ્રસંગની યાદગીરી રૂપે વર્તમાન ગચ્છાધિપતિની પ્રેરણાથી ત્યાં ભવ્ય વિહાર ધામ, ત્યાં બધા 4 રસ્તા ભેગા થાય છે, મોકાનું સ્થળ છે રાજસ્થાનમાં, ત્યાં વિહાર ધામ, દેરાસર ભવ્ય સુરેન્દ્રનાલય, ઉપાશ્રય, ભોજનશાળા, અતિથિ ગૃહ વગેરે સહિત આખું સંકુલ ત્યાં તૈયાર થઈ ચૂકેલું છે. તો એ રીતે સાહેબે અને પછી દંતાણીમાં પ્રતિષ્ઠાર્થ સલાહા વખતે વિધિપૂર્વક આચાર્ય પદવી પણ આપી. પછી ત્યાંથી વિહાર કરતા કરતા તમે મુંબઈ આવ્યા અને છેલ્લું ચોમાસું ક્યાં થયું? તિરુપતિ. અમે બધા સાથે હતા અને ચોમાસામાં તબિયત વધારે લકડી અને આખરે ગઈકાલની તિથિ ભાદરવાની અમાસની રાત્રે સાહેબજીએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે. તો અહીંયા કહે છે કે આપની સેવા, અમને પણ ખૂબ સુંદર સેવા કરી. વર્તમાન ગચ્છાધિપતિશ્રીએ પણ વર્ષો સુધી સાહેબની ખૂબ સુંદર સેવા કરી. મુંબઈથી સંઘ શિખરનો સંઘ નીકળ્યો ત્યારે વર્તમાન ગચ્છાધિપતિ સાથે હતા, પછી સંજોગ વરસાદ કચ્છમાં હતા. તો આવું મોટું સંઘ એટલે વહીવટ સંભાળવાનું હોય, એટલી જવાબદારી સાહેબ પછી જે પણ હોય એના ઉપર પણ હોય. પછી ત્યાં સમેત શેખરજીમાં વિદ્વાનોનું સંમેલન બોલાવ્યું. દિગંબરોની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ વૈશાલી એ લોકો કહે છે, અને સીતાંબરી માન્યતા પ્રમાણે ક્ષત્રિય કુંડ છે. તો એ વિદ્વાનોને બોલાવી અને ચર્ચા ગોઠવી અને નિર્ણય થયો કે ખરેખર ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ વૈશાલી નહીં પરંતુ ક્ષત્રિય કુંડ છે. અને એ વખતે એમણે સાહિત્ય દિવાકર જે બિરુદ છે એ વખતે અપાયું હતું. આ રીતે સાહેબે પોતાના બંને પટધરો એમને પોતાના સમાન ગચ્છાધિપતિ બનાવ્યા. તો એમાં કઈ બહુ આશ્ચર્ય નથી. મોટી આપત્તિઓને દૂર કરી આપે એવો પણ સ્વામી જો પોતાના આશ્રિત ભક્તને પોતાના જેવો જ ન બનાવી શકે તો એવો સ્વામી શું કામ? બરોબર, ચાલો 11મી ગાથા. વાત્સલ્યમપ્ય ભવતો નનુકો વિશેષ્યો વાચે ભવ વિષયમપે પ્રસન્ના બેપાસુદા મંગમં પુણ્યલબ્ધાં ચારમ જલમ જલ
તે રસિતુમ કહેતે. સાહેબ એટલું વાત્સલ્ય પ્રેમ શિષ્યોને એટલું લાગણી વાત્સલ્ય પ્રેમ આપતા હતા કે એમને યુવાવસ્થા હોય, સંસાર અનેક પ્રલોભનો આકર્ષ હોય, ત્યાં કોઈને ઈચ્છા થાય નહીં. જેણે અમૃતનું પાન કર્યું હોય એને પછી લવણ સબ્જીનું ખારું પાણી પીવાની ઈચ્છા થાય ન થાય. જો શ્લોક ઉપર જોઈએ, વાત્સલ્યમ આપ્ય ભવતઃ. ભવતઃ એટલે આપનું વાત્સલ્ય આપ્ય એટલે પ્રાપ્ત કરીને. કોઈ શિષ્ય તરીકે કયો શિષ્ય વાંછે એટલે વાંછા ઈચ્છે, શું ઈચ્છે? ભવમ એ સંસારને કોણ ઈચ્છે? સંસાર કેવો? વિષયયુક્તમ અપી. સંસારમાં બધી અનુભૂતા વિષયોની. જેમ આપણા વજ્ર સ્વામીને ઓલી કઈ કન્યા રૂકમિણી રુક્ષ્મણ કઈ કન્યા એ પરણું તો અમને જ પરણો. પિતાએ ઘણું સમજાયું, એકની બે થતી નથી. છેવટે 9 કરોડ કે કેટલો એટલો દહેજ લઈ કરીને કન્યાને સાથે લઈને પિતા જાય છે અને વિનંતી કરે છે, ભાઈ આને હાથ પકડી છે, આપ જો સ્વીકારતા હો તો આ સોનામરો સહિત મોડા આપવા મને તૈયાર છું. એટલે આપણી અનુકૂળતા હતી પણ એવી ગુરુ કૃપા અમને પ્રાપ્ત કરી હતી વજ્ર સ્વામીએ. એમાં પણ અડગ રહ્યા અને એવો જોરદાર ઉપદેશ આપ્યો કે ઓલી કન્યાનું મોહનું ઝેર ઉતરી ગયું ને એને પણ દીક્ષા અંગીકાર કરી લીધી. દરેક જીવને લાગણી, વાત્સલ્ય, પ્રેમ અને હૂંફ જોઈએ છે. તો એ સાહેબ પોતાના શિષ્ય પ્રશિષ્યોને એટલું પ્રેમ વાત્સલ્ય આપતા હતા જેને કારણે કોઈ પણ શિષ્યને સંસારમાં જવાની ઈચ્છા થાય નહીં. જો એ જ વાત શબ્દો પર લઈએ, પીત્વા સુધામ અનુપમા. અનુપમ એ સુધા એટલે અમૃત, પેલા નહીં શબ્દ એને પીત્વા એટલે પીને. સુધા કેવી હોય? બહુ પુણ્ય લબ્ધા, ઘણા પુણ્યથી લબ્ધેલી પ્રાપ્ત થયેલ એવી સુંદર મજાની અમૃત એમને પ્રાપ્ત કર્યા પછી સારમ જલમ જલનિધિ, જલનિધિ સમુદ્ર, એનું સાર જલ એટલે ખારું પાણી, એને અસિતુમ એટલે એને પીવા માટે કહી છે કોઈ જ નહીં છે. એમ આપનું આવું વાત્સલ્ય પામીને સંસારમાં જવા કોણ ઈચ્છે? કોઈ જ નહીં છે. ચાલો હવે આગળ વધીએ. 12મો શ્લોક. હે ગુરુદેવ, આપનું મીઠું મીઠું વાત્સલ્ય પામી પ્રસન્ન થયા પછી વિષય સામગ્રીથી હર્યો ભર્યો પણ સંસાર ગયો શિષ્ય જનકે અથવા ઘણા પુણ્યથી પ્રાપ્ત થયેલ અનુપમ એવા અમૃતનું પાન કરી લવણ સમુદ્રનું ખારું પાણી પીવા કોણ ઈચ્છે? કોઈ જ ન ઈચ્છે. હવે 12મી ગાથા. नेत्रे विकार रहिते वदनं प्रसन्नं गाम्भीर्य युक्त उदरं प्रभु भक्ति मद्रुत मन्ये द्वितीय गुणरत्न विभूषितत्वं यत्ते समानम् अपरं नैरोपमस्ति. नेत्रे विकार रहिते. साहेबના નેત્ર કેવા? વિકાર રહિત, વિકાર મુક્તો. અને વદનમ પ્રસન્ન, આપની મુખાકૃતિ હંમેશા પ્રસન્ન. ગાંભીર્ય યુક્તમ ઉદરમ, ઉદર એટલે પેટ, એવું ગંભીરતા યુક્ત. સાગર ગંભીરા, ગમે એવા દોષ ગળી જાય એવા. અને પ્રભુ ભક્તિ મત હૃત, હૃત એટલે હૃદય, હૃદય કેવું? પ્રભુ ભક્તિથી ભરેલું. બરોબર. નેત્રો વિકાર રહિત, મુખ પ્રસન્ન, ઉદર પેટ કેવું? ગંભીરતાથી યુક્ત, ગંભીરતા. અને હૃદય કેવું? પ્રભુ ભક્તિથી હર્યું ભર્યું. એટલે આવા બધા ગુણો મન્યે અદ્વિતીય ગુણરત્ન વિભૂષિતત્વમ. આવા અજોડ કોટીના ગુણોરૂપી રત્નોથી વિભૂષિત છો. અને તેથી તે સમાન અપરમ નહીં રૂપમાંથી. આપના જેવું રૂપ, આપના જેવી પ્રતિભા એ બીજા કોઈની નથી. બરોબર. તો હો ગુરુદેવ, આપના વિકાર રહિત નયનો, સદા બહાર પ્રસન્ન મુખડો, સાગર સમૂહ ગંભીર પેટ અને પ્રભુ ભક્તિથી તરબતર હૃદય, આટલા ગુણરત્નોથી શોભાયમાન આપને જોતા એવું લાગે છે કે આ જગતમાં આપના જેવું રૂપ તો કોઈનું જ નથી. ચાલો આગળ 13મી ગાથા. હાસ્યમ ત્વતે વિજિત સર્વ શુભોપમાનમ એકમ તપ પ્રવર બ્રહ્મ પ્રભા ચંદ્રબે
ચહેરો. હાસ્ય એટલે હસવું અને હાસ્ય હોય તો હાસ્ય એટલે ચહેરો, ફેસ. એવું છે હાસ્યમ વતે વિજિત સર્વ શુભોપમાન. જેટલી સર્વ શુભ ઉપમાઓ જેટલી પણ જગતમાં આવે એને જેમણે જીતી જાય છે. ચંદ્ર જેવું મોહ ના ના એમ કરીને બધી ઉપમાઓ સારી ઉપમાઓને જેમણે જીતી જાય છે એવું આપણું મુખ ક્યાં એક બાજુ અને બીજો એવું છે મુખ દીપ્તમ તપ પ્રવર બ્રહ્મ પ્રભા પ્રભાવા. તપ રૂપી તપ અને પ્રવર બ્રહ્મ શ્રેષ્ઠ કોટીનું બ્રહ્મચર્ય. એની જે પ્રભા એટલે તેજ એના પ્રભાવથી દીપ્ત દીપ્યમાં. સાહેબે 45 વર્ષ એકાંતના એની ઉપર છેલ્લે 8 વર્ષ ઋષિતપો કર્યા. તો આવા તપ અને તપના કારણે બ્રહ્મચર્ય નિર્મલ એનું જે તેજ એના પ્રભાવથી દીપ્ત દીપ્યમાં એવું આપણું મુખ ક્યાં કે જાણે બધી શુભ ઉપમાઓને જીતી લીધેલ છે. અને ક્યાં કર્યું ચંદ્રમાનું બિંબ. ઘણી વાર ચંદ્ર સાથે સરખાવવાનું મોઢું કેવું છે ચંદ્ર જેવું છે. કે સાહેબ આપના મુખને ચંદ્રની ઉપમા પણ બંધ બેસતું થાય નહીં. કારણ કે ચંદ્ર તો કેવું હોય છે કે વાસરે દિવસના જેવું ચંદ્ર વળી જાય ફિક્કો ઝાંખું પડી જાય. પાંડુ પલાસ કલ્પમ. પલાસ એટલે ખાખરાનું ઝાડ, યશુદાનું ઝાડ. પાંડુ એટલે એને જેવું ફિક્કો એમ થઈ જાય. બરોબર. અને પાછું ચંદ્ર કેવું છે હીન, દિવસે ઘટતું જાય. લાંછન યુગમ એમાં વળી હરણ જેવું કે ઋષિમાં રેતીઓ કાઢે છે એવું કંઈક ચિહ્ન હોય, કાળું ધાબુ હોય. પૂનમનો ચંદ્ર હોય તમે જો એમાં વચ્ચે થોડું કાળું ધાબુ હોય છે, લાંછન યુક્ત હોય છે. બરોબર. તો એ કાળું એ ચંદ્ર ક્યાં અને ક્યાં બધી જ ઉપમાઓને જીતનારો બ્રહ્મચર્ય તપના તેથી દીપ્યમાં એવું આપણું મનોહર મુખારવિંદ ક્યાં. આ રીતે આ ગાથામાં શ્યામજી મનોહર મુખાકૃતિ એમની સ્તુતિ કરવામાં આવી છે. તો કે છે ચંદ્રની ઉપમા પણ આપના મુખને ક્યાંથી આપવી. કારણ કે સર્વ ઉત્તમ ઉપમાઓને જીતનાર તપ અને બ્રહ્મચર્યના દીપ્યમાન તેજથી તેજસ્વી એવું આપનું મુખ ક્યાં. અને બીજી બાજુ લંછનવાળું, દિવસમાં પીળા ફિક્કા ખાખરાના પાંડલા જેવું કરનારું અને હીન એવું ચંદ્રનું બિંબ ક્યાં. ક્યાં આગ અને ક્યાં ગાભ. ગાભ એટલે જમીન, ક્યાં આકાશ, જમીન આસમાન જેટલું અંતર. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો દેલી. ચાલો હવે 14મી ગાથા. શિષ્યાહિયે તવ કૃપા ઉદ્ભાસયન્તિ જૈન ધર્મં યે વાક્નુવન્તિ ગુણસિંધુ ગુરુ પ્રસાદ દસ્તાનિવારયતિ સંસર્ગોયતેષાં. તવ કૃપામૃત પાન પીના. આપની કૃપા રૂપી અમૃતનું પાન કરવાથી પીન એટલે પુષ્ટ બનેલા એવા આપના શિષ્યો ભુવિ જૈન ધર્મ ઉદ્ભાસયંતિ. જગતમાં જૈન ધર્મનો પ્રભાવ વિસ્તારે છે. બરોબર. તમને ગચ્છાધિપત્યોની વાત આપણે વિચારી. તે સિવાય પણ આપણા ઘરની અંદર અનેક મહાત્માઓ અલગ વિશિષ્ટતાઓ ધરાવનારા ઘણા મહાપુરુષો મહાત્માઓ છે. દૂરદ્રષ્ટિ રાખી કરે અને વિચારીએ તો આપણને ખ્યાલ આવે. કોઈ લેખક છે, કોઈ સારા વક્તા છે, કોઈ તપસ્વી છે, જોરદાર ત્યાગી છે વગેરે અનેક રીતે શાસનની પ્રભાવના કરી રહ્યા છે. જેમ કે પરિપત્રનું નામ રહી જશે તો નામ નથી લેતો, પણ અલગ મહાપુરુષો મહાત્માઓ સાધુ ભગવંતો પોતપોતાની શક્તિ પ્રમાણે શાસનની પ્રભાવનાઓ કરી રહ્યા છે. એ બધું આપની કૃપારૂપી અમૃતનું પાન કરવાથી પુષ્ટ બનેલા એવા આપણા શિષ્યો જૈન ધર્મને જગતમાં પ્રકાશિત કરી રહ્યા છે. અથવા તો એ વાક્નુવંતી ગુણસિંધુ ગુરુ પ્રસાદ. ગુણસાગર શ્રી આચાર્ય ભગવાન આપની કૃપા પ્રસાદ એમને જેમણે પ્રાપ્ત કર્યો હોય એમની યથેચ્છ રીતે આ જગતમાં વિચરતા કોણ અટકાવી શકે. ગુરુની કૃપા જેના ઉપર હોય તો જગતમાં ક્યાંય એ હારે નહીં, એ ગાંજ્યો જાય નહીં, કોઈથી ડરે નહીં. સાહેબ પોતે પણ ખલીકોટને પહોંચીને દૂર વિચરી આવ્યા. છેલ્લે ઉગ્ર વિહારો કરીને શિષ્યો પણ સાથે હતા અને દેવરત્ન સાગરજી વગેરે ઘણા મહાત્માઓ સાથે હતા. અને આજે પણ કોઈ કચ્છમાં, કોઈ મુંબઈમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, એમપીમાં નામનાવતી સાધુ સાધી ભગવંતો શાસનની પ્રભાવના કરી રહ્યા છે. એ ગુરુદેવ
આપ શ્રીની ધરાધાર કૃપાના અમૃત ધોધ જે શિષ્યો ઉપર વરસ્યા છે અને એને ઝીલીને તુષ્ટ અને પુષ્ટ થયેલા એવા તેઓ આપના આખા જગતમાં જૈન ધર્મની અદ્ભુત પ્રભાવના કરી રહ્યા છે, અથવા જેઓએ પરમ પૂજ્ય આચાર્ય શ્રી ગુણસાગર શ્રી મહાશયની કૃપા પ્રાપ્ત કરી હોય તેઓને ઈચ્છા પ્રમાણે વિચરણ કરતા મૌન રોકી શકે કોઈ જ નહીં. ચક્રવર્તી જેનો પ્રસન્ન હોય ત્યારે છખંડમાં વિચરતા કોઈ અટકાવી શકે? અથવા નરેન્દ્ર મોદી વગેરે જેના પ્રચારાત હોય તેને ભારત ધર્મમાં ફરતા કોઈ અટકાવી શકે નહીં. એવી રીતે આપની કૃપા અમૃતનું જેમણે પાન કર્યું હોય એવા આપના શિષ્યો એ ભારતના વિવિધ રાજ્યોમાં વિચરે અને શાસનની પ્રભાવના કરી શકે છે. એમાં કંઈ આશ્ચર્ય નથી. હવે 15મી ગાથા. નાત્યદ્ભુતમ યદપમાનવાપ્યતેવ્રમ રોદસ્ય દેશમપી ન સ્ફુરિતં મુખાબ્જે સાંહારિકેણ મરુદાનગકં પચેન કિં મંદરાત શિખરં ચરિતં કદાચે. આ ગાથામાં સાહેબજીની ક્ષમતા ગુણનું વર્ણન કર્યું છે. ગમે એવા નિમિત્તમાં પણ સાહેબને પ્રાય કરીને જલ્દી ક્રોધ આવે નહીં. જો શું કહે છે કે ન નાત્યદ્ભુતમ ન અતિ અદ્ભુતમ. આમાં કોઈ બહુ આશ્ચર્યની વાત નથી. જેમાં યદ અપમાનમ અવાપ્ય તીવ્ર અપમાનને પામીને પણ ક્રોધસ્ય લેશમપી ન સ્ફુરિતમ. લેશ માત્ર પણ ક્રોધ આપના ચહેરા ઉપર મુખાબ્જે આપના મુખ કમળ ઉપર ક્રોધની આસી પાતળી રેખા પણ ઉત્પન્ન થઈ નહીં. તીવ્ર અપમાન પ્રસંગ હોવા છતાં પણ હમણાં દાખલો તમને આપ્યો જબલપુરમાં, એવી રીતે બીજા પણ દાખલાઓ ખ્યાલમાં છે. પ્રાય મોટા સમયામાં દીક્ષાનો પ્રસંગ હતો અને દીક્ષા મારે ચોમુખ ભગવાન પધરાવેલા હતા અને એક વખતે એક વિધિકાર, હું નામ નથી લેતો પણ સાહેબ ખબર નહીં, અને મગજમાં બહુ દ્વેષ હતો રહેતો હતો એટલે કોઈને કંઈ મોકો શોધે અને જે ચૌમુખજી પધરાવ્યા હતા એ ઉપાડી જાય છે. બીજું કઈ વિધિકાર કરવાનું હશે કદાચ જે કોઈ બોલી દીક્ષાની તૈયારી લોકો આવી ગયા હોય ને ભગવાન ઉપાડી જાય ગમે તે બોલતા બોલતા. અને હવે આપવાની મને પુણ્ય કહો કે જલ્દી એમની સામે કોઈ બોલી શકતું નહીં. હવે પણ સાહેબ ઠંડી કરે, કોઈ ગુસ્સો નહીં. કોઠારામાં ચોમાસું હું પણ હતો, મારું દીક્ષાનું બીજું ચોમાસું હતું, બીજું ત્રીજું ચોમાસું હતું. અને એક વખતે પણ એક પ્રસંગે બાજુ વ્યાખ્યાન ચાલતું હતું, સ્વામીના અગ્રણી વ્યક્તિ બીજી બાજુ બધા અભિષેક થવાના હતા દેરાસરમાં. અને વ્યાખ્યાન પૂરું થયા પછી વ્યાખ્યાન 5 મિનિટ લંબાયું હશે જે વખતે વ્યક્તિમાં આવી કરી આગેવાન ગુસ્સામાં ભરસભામાં જેમ તેમ બોલે છે. સારું ઠંડી કરે છે, સાંભળે છે, કોઈ જ પ્રત્યુત્તર આપતા નથી. તો એ કહે છે કે તીવ્ર અપમાનના પ્રસંગને પામીને પણ ક્રોધની આસી પાતળી રેખા પણ આપના ચહેરા ઉપર ફરકી નહીં. બરોબર? જેવી રીતે ગમે એવો પવન વાંચતો હોય, બીજા વંટોળીઓ કહે કે શું કહે સુનામી જેવું પવન, બીજા પર્વતો પણ હલી ઉઠે જેનાથી એવું ભયંકર પ્રલયકાની વાયરાઓ વાતા હોય એ વખતે પણ મેરુ પર્વતનું શિખર કંપાયમાન થાય ન થાય. એ રીતે બીજા જે પ્રસંગોમાં સામાન્ય આત્માઓ તો ક્રોધથી આમ ધમધમી ઉઠે એવા આકરા નિમિત્તમાં પણ આપના ચહેરા ઉપર ક્રોધની આસી પાતળી રેખા રખતી નથી. શું કહે છે અહીંયા? અણસમજુ અહંકારી માણસો દ્વારા અનેક વાર આપનું હળહળતું અપમાન કરાયું, ક્યારેક જાહેરમાં તો ક્યારેક એકાંતમાં, પણ આપના મુખ ઉપર ક્રોધની આસી પાતળી રેખા પણ ફરકી નથી. એમાં કઈ આશ્ચર્ય ઉપજાયું નથી. કારણ આખા જગતનું અંત આણી દેનાર અને પર્વતોને પણ કંપાવનાર એવો કલ્પાંત આપનું ભવન શાશ્વત એવા કલ્પાંતનો પવન પણ શાશ્વત એવા મેરુ પર્વતના શિખરને કંપાવી શકે નારે ના. એમ ક્ષમતા મૂર્તિ એવા આપને રોજ ઇમ્પોસિબલ. આ ભાવાર્થ થયું, શબ્દાર્થની પણ ભાવાર્થ વાત છે. અને હવે આગળ વધીએ. 17મી ગાથા. અભ્યસ્ય શાસ્ત્ર નિકરા નતિ સૂક્ષ્મ બુદ્ધ્યા યાત્વાદ યુક્તમ અતુલમ પરિચિંત્ય તત્વમ વીરજુતોદ્ભવ કરસ્તવિતો ભવતિ દીપો પરસ્ત્વમસિ નાથ જગત પ્રકાશ.
અભ્યસ્ય શાસ્ત્ર નિકરણ, શાસ્ત્રોનો નીકળેલી સમૂહ, ઘણા બધા શાસ્ત્રો. સાહેબ એક જ ચોમાસામાં ગોધરામાં ચોમાસું હતું. લાલા સાહેબ શ્રી ગૌતમ સાગર શ્રી મહારાજ અને 2 જણા પોતે હતા. લાલા સાહેબ વયોવૃદ્ધ પરના હતા. દરેક રીતેની ગોત્રી, પાણી, કાપ, અઠવાનું બધી જ ગયાઓ સારામાં સારી રીતે કરતા. ઉપરાંત 2 ટાઈમ વ્યાખ્યાન, સવારનું પણ વ્યાખ્યાન હોય, બપોર પછીનું પણ વ્યાખ્યાન, અને સાથે 11 અંગસૂત્રો. આપણે શરૂઆતમાં જે વાંચ્યા ને, આપણે તો આઉટલાઈન થોડી સમજી છે, પણ 11 અંગસૂત્રો પણ પોતાની વડે, એ વખતે કોઈ પંડિતજી કે ભણાવનાર સાથે નહોતા, ત્યારે પોતે આટલી બધી જવાબદારીઓ વહન કરતા કરતા એક જ ચોમાસાના ગોધરામાં 11 અંગસૂત્રોનો પણ અભ્યાસ કર્યો હતો. સાહેબને સમ્યક જ્ઞાનની ખૂબ રુચિ હતી. એ જ કહે છે અહીંયા અભ્યસ્ય શાસ્ત્ર નિકરણ, શાસ્ત્રોના સમૂહોનો અભ્યાસ કરીને કેવી રીતે અતિ સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કરીને સ્યાદ્વાર યુક્તમ અતુલમ પરિચિંત્ય તત્વમ, શાસ્ત્રોનો તત્વ એટલે સાર રૂપે જે સ્યાદ્વાર એનું પરિચિંત્ય, એનું ચિંતન કરીને પછી આપે વીરસ્તુતો ભવતરસ્તવિતો, ભગવાન મહાવીર સ્વામીની આપે સ્તવના કરી. કેવી સ્તવના કરી કે દીપો પરસ તમસીનાથ જગત પ્રકાશ. એ ભગવાન, એ મહાવીર સ્વામી ભગવાન, આપ ખરેખર અપર દીપ, અજોડ કોડીના કોઈ દીપક છે. પેલો દીપક તો પવનનું જરાક ઝપટ હોય તો ઓલવાઈ જાય, ઘડી ઘડી તેલ કે ઘી એમાં પૂરવું પડે, એની વળી વાટ રાખવી પડે, અને વળી એમાંથી કાળો ધુમાડો પણ ઘણી વાર નીકળે, આજુબાજુના ભાગે કાળો કરી નાખે. આપણું કેવળતાની જ્યોતિ કેવી, કોઈ તેલ ઘી પૂરવાને પડે, વાટની જરૂર પણ ન પડે, ક્યારેય પણ ઓલવાય નહીં, ત્યારે એને એ રીતે ખરેખર આ કોઈ અજોડ કોડીના દીપક છો. ત્યારે આપે જે ઉપદેશના આપીને ગણધરોએ આવા સુંદર શાસ્ત્રોની રચના કરી, સાહેબે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એના ઉપર સાહેબને લાગ્યું ખરેખર ભગવાન નામ સ્વામી સર્વજ્ઞ હોવા જોઈએ, સર્વજ્ઞ સિવાય આવું શાદવાદ, આવું તત્વ એ કોઈ કહી શકે જ નહીં. તો અતિ સૂક્ષ્મ બુદ્ધિ વડે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી તેના અર્ક રૂપે પ્રાપ્ત થયેલ અમૂલ્ય સ્યાદવાદ સહિતના આત્મતત્વનો વિચાર કરતા કરતા ગંગા હિમાચલ ભગવાન વિશેષણ, સૂત્રના રૂપી ગંગા નદી નીકળવા માટે ભગવાન હિમાચલ તુલ્ય છે. એટલે સૂત્રના ઉદ્ભવ સ્થાન એવા પ્રભુ મહાવીર ઉપર આપ ઓવારી ગયા અને બોલી ઉઠ્યા, હે પ્રભુ, આપ તો ત્રણેય જગતને આત્માનો પ્રકાશ આપનારા અતુલ અદ્વિતીય એવા દીપક છો. આગળ વધીએ. મિથ્યાત્વ મોહ ભય શોક કમિશ્રહતા અજ્ઞાન વેગ પટલાત્મિક પ્રણામ છુક્તાનિમેતિ વચનેન પ્રબોધ કરતા સૂર્યાદિશાહી મહિમાસી મુનીન્દ્ર લોકે. જો દીપક કરતા પણ ચડી આવતા, હવે સૂર્ય કરતા પણ અધિક મહિમા વચ્ચે ભગવાન. અથવા આ ભગવાનના પણ ઘટેલા વિશેષણ અને આચાર્ય ભગવાનમાં પણ અહીંયા ઘટાડવામાં આવે છે. કેવા છે? મિથ્યાત્વ મોહ ભય શોક તમિશ્ર હરતા. સૂર્યનો ઉદય થાય, તમિશ્ર એટલે અંધકાર, તમ એટલે પણ અંધકાર, તમિશ્ર એટલે પણ અંધકાર, અંધકાર દૂર થઈ જાય. કયો અંધકાર? મિથ્યાત્વ રૂપી અંધકાર, મોહ રૂપી અંધકાર, ભય અને શોક રૂપી અંધકાર. આવા બધા અંધકારને હરણ હરતા દૂર કરવા, નાશ કરનાર અજ્ઞાન મેઘ પટલા સ્થિત પ્રતાપ. પેલો સૂર્ય એ પણ ખાણમાં ભોયરાવાના અંધકારને દૂર કરી શકતો નથી. જ્યારે સાહેબ ભગવાન એ તો આત્માનું અજ્ઞાન રૂપી ભાવ, મિથ્યાત્વ રૂપી જે અંધકાર અને સંપૂર્ણ દૂર કરી શકે છે. વળી સૂર્યની આડે વાદળા આવી જાય તો એનો પ્રભાવ પ્રકાશ નીચે બહુ ઓછો પડે. એટલે અહીંયા અજ્ઞાન રૂપી મેઘ પટલ, મેઘ એટલે વાદળા, એનો પટલ એટલે સમૂહ, એ પણ આપના પ્રભાવને સ્થગિત કરી શકતો, ઢાંકી શકતો નથી. અને માટે સુપ્તાન દિનેપી વચનેન પ્રબોધ કરતા. બોલો દિવસ ઉગી જાય તોય કેટલા લોકો સૂતા પડે આવે, 10 વાગે 11 વાગે ઉઠે, રવિવાર જેવો દિવસ હતો. દિનેપી સુપ્તાન, દિવસના પણ સૂતેલા. અને બીજી રીતે 24 કલાક આપણે સૂતેલા છીએ મોહ નિદ્રામાં. એને વચનેન પ્રબોધ કરતા, વાણી વચન દેશના દ્વારા જગાડનારા એવા આપ ખરેખર સૂર્ય કરતા પણ અધિક મહિમા વાળા છો.
સૂર્ય તો રાતના સુતેલા જગાડે, આપ તો દિવસે સુતેલા મોહ નિદ્રામાં એને પણ વચન દ્વારા જગાડી રહ્યા છો. હે ગુરુદેવ, મિથ્યાત્વ, મોહ, ભય, શોક આદિ દોષ રૂપી રાત્રિને હરનારા આ દોષનો અર્થ દોષા, રાત્રિને મારી દોષા શબ્દ પણ છે, નિશા શબ્દ પણ છે. અને અજ્ઞાન રૂપી વાડલા દ્વારા જેમનો તેજ કરી પણ હરાયેલો નથી, દિવસમાં પણ સુતેલા જીવોને પોતાના વચનો વડે જગાડનારા એવા આપ શ્રી આ લોકમાં સૂર્યથી પણ અતિશય મહિમા વાળા છો. પછી કહે છે નાસ્તા ચલમ સ્પૃશતિ નાદ નિરુદ્ધ તેજ રોગાજ્ઞ રાહુ પ્રસન્નેન મુક્ત શોભમ તદ્ભક્ત્ર પદ્મ મનુલામ જગદેહી કાંતિ વિદ્યોતયત જગત પૂર્વ સસાંગ બિંબમ. ભગવાન અને સાહેબ પણ દીપક કરતા ચડ્યા હતા, સૂર્ય કરતા પણ ચડ્યા હતા, એવી રીતે ચંદ્ર કરતા પણ ચડ્યા હતા છે. એ વાત આ શ્લોકમાં જણાવે છે. આસ્થા ચલમ કૃષતે, ચંદ્ર હોય ને એ પછી સવાર થાય એટલે અસ્ત થઈ જાય, સૂર્યનું સાંજના અસ્ત થઈ જાય. ત્યારે ભગવાનનું જ્ઞાન કે સાહેબનું જ્ઞાન એ અસ્ત થતો. નાસ્તા ચલન કૃષતિ નાદ નિરુદ્ધ તેજ, અબ્દ એટલે વાડલા, વાડલાથી તેજ સૂર્યનું ચંદ્રનું પણ ઢંકાઈ જાય. પછી ક્રોધાબ્જ રાહુ ગ્રસનેન નમુક્ત શોભમ, વળી સૂર્ય કે ચંદ્ર અને ગ્રહણ લાગી જાય, રાહુ ગ્રસી લે ત્યારે એની શોભા ઓછી થઈ જાય. તો અહીંયા ક્રોધ રૂપી રાહુ એ પણ આપને ઘસી શકતો નથી. તદ્વક્ત્ર પદ્મમ, આપનું વક્ર એટલે મુખ, ચહેરામાં ઘણા શબ્દો છે, અહીંયા વક્ર એટલે ચહેરો, એ રૂપી છે કમળ. અતુલામ ગતદેહી કાંતિ, અતુલ એની તુલના કોઈ સાથે ન કરી શકાય સૂર્ય ચંદ્ર દીપક સાથે, એવી કાંતિ એટલે તેજ એને ધારણ કરે છે. એટલે ખરેખર વિદ્યોતય જગત અપૂર્વ સસાંગ બિંબ, આખા જગતને પ્રકાશ જ્ઞાન દ્વારા પ્રકાશિત કરનાર એવું આપનું મુખ કોઈ અપૂર્વ કોટીના ચંદ્રના બિંબ જેવું છે. આકાશમાં દેખાય છે એના જેવું તો નથી. તો રાવ ઘસી લે, વાંચા ઢાંકી લે, બંધઘટ થાય અને અમુક લિમિટેડ પ્રકાશ હોય. જ્યારે ભગવાનનો અને સાહેબનો જે છે જ્ઞાનરૂપી પ્રકાશ આખા જગતને પ્રકાશિત કરનાર, અને ક્રોધરૂપી રાહુ જેને ક્યારેય પણ ઘસી શકતો નથી, ક્યારેય પણ અસ્ત પામતું નથી, એવું આપણું તેજ હોવાથી ખરેખર આ કોઈ અપૂર્વ કોટીના ચંદ્રબિંબ પૂજ્ય છો. એ ગુરુદેવ આપનું મુખકમલ તો જગતમાં અપૂર્વ એટલે અલૌકિક ચંદ્ર જેવું છે, જે અસ્તગની પણ પામતું નથી, વાંડાથી ઘસતું નથી, ક્રોધ નામના રાહુથી ક્યારેય ઘસિત થતો નથી. 19મો શ્લોક બસ હવે 22 પૂરા કરીને પૂરું કરીશું, બાકીનો આપણે પરમિશન લઈશું. આશા તન્ના યદિ કૃતા ભવતો ગુણાબ્દે યદ્ધર્મ કર્મ કરણૈ ખલુ નિષ્ફલૈ વિશ્વંભરા તજિનનુસરતા પ્રયોગતા કાર્યમ યજ્જલધરે જલભારણમ રહી. એ છે જે ગુરુદેવ જે આત્માઓ અજ્ઞાનતાથી આપની આશા કરે, ટીકા નિંદા વિરોધ કરે, પછી કદાચ બીજી રીતે ગમે એવી ધર્મ ક્રિયાઓ એ કરતો હોય એ બધું નિષ્ફળ જાય. બરોબર, ગુરુ ઉપર જેમ શ્રદ્ધા ન હોય અને વિરોધ હોય, ટીકા ટીકા કરે ગુરુની, એ આત્મા કદાચ દેરાસરમાં કલાક સુધી પૂજા ભગવાનની કરે, એની પૂજા સફળ થાય ન થાય. આશા કરના યદિ કૃતા ભવત ગુણાબ્દે કિમ ધર્મ કર્મૈ ખલુ નિષ્ફલૈ, ધર્મ કાર્યો એના બધા નિષ્ફળ જાય. અને વિશ્વંભરા યદિ નનુસરતા પ્રયુક્તા, દાખલો આપે છે. વિશ્વંભરા એટલે પૃથ્વી, આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે. યદિ નનુ ઉસરતા પ્રયુક્ત, ઉસર ભૂમિ હોય, ખારી જમીન હોય, તો પછી ગમે એટલા વારના વર્ષે એમાં પાક થાય. ઉસર એટલે ખારી, ઉસરતાથી યુક્ત એવી વિશ્વંભરા એટલે ધરતી હોય, તો પછી ગમે એટલા વારના પુષ્કરા વર્ષે કોઈ પણ જેમ પાક થાય એ નિષ્ફળ જાય. એવી રીતે ગુરુ તત્વની જે આસાધના કરે, ટીકા નિંદા વિરોધ કરે, એ આત્માઓ દુનિયાને દેખાડવા કદાચ ગમે એટલી વાર અનુષ્ઠાનો કરતા હોય કે પૈસા વાપરતા હોય અને પોતાની વાહવા માટે, પણ મોક્ષ માર્ગમાં જેનો પણ વિકાસ થાય એની બલકે હું તો પીછે અટક થાય. ચાલો આગળ વધીએ. હવે
જો કોઈ જીવે એક યા બીજી રીતે આપ શ્રીની અવહેલના નિંદા આશ્રાત્મા કરી છે તો પછી નિષ્ફળ એવી સેંકડો ધર્મ આરાધનાઓ કરવાનો શું અર્થ છે? જો ભૂમિ જ ઉખર હોય તો પાણીના ભારથી નમેલા વાટલાઓનો શું અર્થ? ચાલો આગળ વધીએ. यद्दा चला जिनवरेण समोहितान्य प्रत्येक सोनित लवे तव संस्थिता वै आकर्षणं भवति यत्कृतिना विराते नैवं तुकाय सकले किरणाकुले वे. સાહેબ આપના લોહીના ગુંડે ગુંડમાં જીનેશ્વર ભગવાન પ્રત્યે અનન્ય કોટીની શ્રદ્ધા હતી. શ્રદ્ધા અચલા જીનવરેણ સમોહિતાન્ય. એક શ્રદ્ધાથી સાહેબને જીનવર સિદ્ધેશ્વર ભગવાન સમાન બીજું આ જગતમાં કોઈ પણ હોય નહીં. આવી અચલ શ્રદ્ધા પ્રત્યેક સોનિત લવે, સોનિત એટલે લોહી, લોહીના લવ એટલે બિંદુ, પ્રત્યેક લોહીને ટીપે ટીપાની અંદર આવી દૃઢ શ્રદ્ધા હતી કે જીનેશ્વર ભગવાન જેવા જગતમાં બીજો કોઈ હોઈ શકે નહીં. આકર્ષણ ભવતી યત્ના વિરથા. અને આવી આપણી શ્રદ્ધા હતી ને એના જ કારણે સમજુ વિવેકી આત્માઓને આપના તરફ આકર્ષણ થતું હતું. તો ગમે એટલો કાચનો ટુકડો ચમકતો હોય તો પણ રત્નની તુલ્ય તોલે આવી શકે નહીં. આપનામાં આવી જળહળતી શ્રદ્ધા હતી જીનેશ્વર ભગવાન અને એના શાસન પ્રત્યે, માટે જ સજ્જન પુરુષોને આપના તરફ આકર્ષણ થતું હતું. શું કહે છે યોગ કે હે ગુરુદેવ, આ જગતમાં જીનેશ્વર દેવ સમાન કોઈ નથી એવી અચલ શ્રદ્ધા આપના લોહીના ગુંડે ગુંડમાં સમાયેલી છે. અને બીજે આકર્ષણ થાય પણ કેમ? જીનેશ્વર સિવાય બીજે આકર્ષણ થાય પણ કેમ? કારણ કે બુદ્ધિશાળી વ્યક્તિને સાચા રત્નમાં જેવું આકર્ષણ થાય એવું ઝગમગ કરતા કાચના ટુકડામાં પણ ન જ થાય. જે ભગવાન જાણે કે ઝગમગતા હીરા જેવા, રત્ન જેવા છે અને જગતના અન્ય દેવ દેવીઓ વગેરે એ તો કાચના ટુકડા જેવા છે. આવા ભગવાન પડ્યા પછી છે કે બીજે ક્યાં આકર્ષણ જોઈએ આપણું તત્માં નહીં. પણ જો આપણને હજી દોડે છે ગમે ત્યાં દેવ દેવીની પાછળ, એનો મતલબ આપણે હજી ભગવાને જોઈએ એવા ઓળખી શક્યા નથી. શ્રદ્ધા ભક્તાસ્વનીય ચરણાંબુજ સંચરીકા લોલંઘયંતિ ભવતો લંકાપિવાંચા તેષાં ગુણગણાદ્ય વસંગતાનાં કશ્ચિન મનો ભરતિ નાથ ભવાંતરે વે. ભક્તાસ્વનીય ચરણાંબુજ સંચરીકા. આપના ચરણ કમલમાં ચંચરિક એટલે ભ્રમર સમાન જે ભક્તો, એમના ઘણા વિશિષ્ટ આત્માઓ પણ ભક્ત હતા. તો આપ ન ઉલ્લંઘયંતી, ઓળખતા નથી. શું? ભવત લઘુકાપી વાંછા. આપની નાનકડી પણ ઈચ્છા હોય ને તો એ ભક્તો આપના પૂરી કરવા માટે તત્પર રહેતા હતા. મોમબત્તી સમય શિખરનો સંગ કરવાનો હતો. લાગ્યું કે હવે મારે જીવન ટૂંકું છે, એ જલ્દી આ અહંકારો કરવાના હતા. એ સાહેબે જાહેરાત કરી કે આ સંઘ નીકળશે મોમબત્તી સમય શિખરનો. એ વખતે સમાજના અગ્રણી જે હતા કાર્યકર્તાઓ એમણે કહ્યું કે સાહેબ બહુ મોટું કામ છે, તૈયારી માટે 1 વર્ષ ઓછામાં ઓછું જોઈશે અને હમણાંની આવતા વર્ષે વિચારતું નથી. સાહેબે કહ્યું નહીં, જિંદગીનો કોઈ ભરોસો નથી, આ જ વર્ષે કાઢવાનું છે. એ લોકોની હિંમત ન ચાલી. સાહેબે આશીર્વાદ બોલાવમાં વરસાયા. એ વખતે 26, 20 કે 18 વર્ષની ઉંમરના 26, 22, 23 એવા 3 યુવાનો તરવરિયા કાર્યરક્ષિત વિદ્યાપીઠના રામજીભાઈ, કિરણભાઈ અને જતીનભાઈ, એમના ઉપર આટલી મોટી જવાબદારી, સાહેબની કૃપા અને આશીર્વાદનો કેવો અચિંત્ય પ્રભાવ. 4.5 મહિનાનો સંઘ, રોજના 20 કિલોમીટરના મોટા મોટા વિહારો હોય, એમાં બિહાર વગેરેમાં ગરીબી કેટલી, લોકો ગભરાવા લાગ્યા. સંઘ લૂંટાઈ જશે, છોકરીઓને ઉપાડી જશે લોકો વગેરે વગેરે. સંઘપતિઓને પણ લોકો વિરોધથી ખસાવી દે. સાહેબ સંઘ નીકળશે. અને જેવો સંઘ પહોંચ્યો મુંબઈથી લાલવાડી, આપણે 50,000ની વેદની, અને એવો પ્રભાવ પડ્યો કે ઘાટકોપરમાં કેટલા સંપત્તિઓ જોડાયા. આગળ વધીને કાણાસાની પહોંચ્યો, ત્યાં કેટલાક સંપત્તિઓ ઓટોમેટિક જોડાઈ ગયા અને લોકો મોઢામાં આંગળા નથી ગયા. એટલે સારું મનોબળ, ફક્ત મનોબળ આવ્યું હતું. આત્મવિશ્વાસ દેવની કૃપાનો જબરો હતો. તો આપણી નાનકડી પણ ઈચ્છા એની પૂરી કરવા માટે ભક્તો હંમેશા તત્પર રહેતા હતા. એ છે આપના ગુણના સમૂહ એને વશ થયેલા
જે હોય એનું ચિત્ત ભવાંતરમાં પણ કોઈ એને આકર્ષી શકે નહીં. જો શું કહે છે, આપના ચરણ કમલમાં ભ્રમર સમાન ભક્તો આપની આજ્ઞા તો શું, નાનકડી ઈચ્છાને પણ કરી ઓળખતા નથી. આજ્ઞાને તો અનુસરવું જોઈએ, આજ્ઞા કરવી ન પડે, ઇંગિત આકાર ઉપરથી ઈચ્છાને સમજીએ કે ગુરુને શું ગમે છે શું નથી ગમતું એ પ્રમાણે કરવા માટે તત્પર થાય એ શ્રેષ્ઠ શિષ્યો કે જેને ભક્તો કહેવાય. અને આપસીના ગુણોની સુવાસ લેવામાં તેઓ એવા તો મશગુલ થઈ ગયા છે કે આવતા ભાવમાં પણ આપના સિવાય તેમનું મન કોઈ છોડી શકશે નહીં. બરોબર, ભગવાન આવતા ભાવમાં ભગવાન તો પિતરા પરમાત્મા જ અમારા ચિત્તને આગળ કોઈ નહીં, અને ગુરુ ભગવાન પણ હવા આપના સિવાય બીજા કોઈ અમારા ચિત્તને આ ભાવમાં તો નહીં આકર્ષે. આપણે છોડીને ક્યાં નહીં જઈએ, પણ બીજા ભાવમાં પણ આપણે છોડીને આપણે જાય નહીં જઈએ. આવી શ્રદ્ધા અને સમર્પણ ભાવ આપણા જીવનમાં હોવું જોઈએ. એ જ કહે છે. હવે છેલ્લું 22મી ગાથા. તેનામ સર્વેષુ મદધન્યતમાધનાત્યા માતાયયા જનિત વિદૃશપુત્રરત્નમ સર્વાસુ દિક્ષુ પ્રવરા દિવસાદિનાથમ રાજ્યેવ નિર્જનયતે સ્ફુરતં સુધાનમ. આ જગતમાં સેંકડો હજારો લાખો કરોડો સ્ત્રીઓ રોજના કેટલાય બાળકોને જન્મ આપે છે. ધન્ય છે એ ધનબાઈ માને કે જેમણે આપના જેવા અજોડ કોટીના આવા શ્રેષ્ઠ પુત્ર રત્નને જન્મ આપ્યો છે. જુઓ, સૂર્યને જન્મ કોણ આપી શકે? એક માત્ર પૂર્વ દિશા, પ્રાચી એટલે પૂર્વ દિશા. બીજી દિશાઓમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ બનાવે ભલે હોય, પણ આવું જાજ્વલ્યમાન સૂર્ય એને માત્ર પૂર્વ દિશા જ જાણે એને જન્મ આપી શકે. એવી રીતે જગતમાં બીજી કરોડો સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે, પણ આપના જેવા પુત્ર તો એ ધનબાઈ માને ધન્ય છે કે જેમણે આવા પુત્રને જન્મ આપ્યો છે. આપના જેવા તેજસ્વી ગુણવાન શાસન રત્ન પુત્રને જન્મ આપનાર ધનબાઈ માં ખરેખર સેંકડો સ્ત્રીઓમાં ધન્યતમ છે. કારણ કે દિશાઓ તો ઘણી છે, પણ સુરાયમાન થતા કિરણોવાળા સૂર્યને જન્મ આપવાનું એટલે ઉદય આપવાનું સૌભાગ્ય કોઈ દિશા પામતી હોય તો એક માત્ર પૂર્વ દિશા છે. આ રીતે તેમના માતુશ્રીની પણ અહીંયા અનુમોદના કરવામાં આવે. અડધું થયું છે 22, બાકીના 22 શ્લોકો પરમ દિવસે. બરોબર, પરમ દિવસે આપણે લઈશું. આવતીકાલે સમયસર આવી જજો. રવિવાર છે, 9 વાગે બરોબર કાર્યક્રમ શરૂ કરવાનો છે, પણ 9:30 લક્ષ રાખજો. નરેન્દ્રભાઈની ભાવના છે. નીચે બધા વાંચતે ગાતે આપણે નીચેથી ઉપર આવીએ. અહીંયા ગિરિરાજનો પટ લગાવેલો હશે સરસ મજાનો. આદિનાથનો ફોટો પણ છે. આ બધું નીચે હટી જશે. અહીંયા આદિનાથનો પટ અને ફોટો ઘીરે લાગશે. સોના રૂપાના ફૂટડાઓ તો ઘરેથી લાવજો. હર દિવસ જે કંઈ મૂકવાનો તે પણ લાવજો. અને સંગીત સાથે ખૂબ સરસ રીતે ભાવયાત્રા કરાવવાના મનોરથ આ નરેન્દ્રભાઈ ભાવના છે. નરેન્દ્રભાઈનો થોડો પરિચય પણ આપણે આવતીકાલે શરૂઆતમાં વિચારીશું. માટે સમયસર 9:45 વાગે યથાશક્તિ ચોખા ફળ નૈવેદ્ય લઈ કરી અને નીચે આવી જજો. વિશેષ અને આજુબાજુ બધાને પણ જાણ કરજો. વિશેષ સભ્ય વર્તમાન દિનાદ આપણે બોલાવી હાર્દિક ઈચ્છામી નિવડન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ. દેવી મંગલ ભાવના પૂર્વ નમો હરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોહે સબ સાહુણામ સબ પાવપણસણો નમોહી મંગલામ નમો સિદ્ધાણામ નમો ઉપજાયાણામ દેશો પંચનમુકારો મંગલામ ચ સર્વેશી નમો હરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોહે સબ સાહુણામ
સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રદાનં સર્વધર્માણાં